ઓઇલ ઇન્ડિયા લિમિટેડ. આ બે ભેગા થઈને ડેવલપ ₹1 લાખ કરોડ રામાયણ પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપવાની વાત કરી છે. ક્યાં આવેલું છે રામાયણ પ્રથમ? આંધ્રપ્રદેશ, એપીમાં આવેલું છે. 53rd આપણા જજ આવી ગયા છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ઓકે, શું નામ છે? જસ્ટિસ સૂર્યકાંત. ઓકે, 53rd ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. ને આ ત્રિશુલ છે ને, ટ્રાય સર્વિસ કોમ્બેટ છે. ટ્રાય સર્વિસ કોમ્બેટ એટલે શું થાય? પહેલાં તો આર્મી, નેવી, એરફોર્સ આ ત્રણેયની ભેગી છે. આની વચ્ચે કોઓર્ડિનેશન વધારવા માટે, રાઈટ, ને કોલોબરેશન કરવા માટે આ એક ત્રિશુલ એક્સરસાઇઝ અપનાવવામાં આવી છે, જેનો ડેઝર્ટ વર્ઝન ક્યાં ફૂલફિલ કરવામાં આવ્યું છે? રાજસ્થાનમાં. બાકીના બધા વર્ઝન ક્યાં યુઝ કરવામાં આવ્યા છે? ગુજરાતમાં. તો આ પહેલી વખત એવું બન્યું છે કે ઓશન સ્કાય નામની એક શું કરવામાં આવી? એક્સરસાઇઝ કરવામાં આવી. એમાં ભારતને શું કરવામાં આવ્યું? ઇન્વાઇટ કરવામાં આવ્યું. કેના થ્રુ? સ્પેન થ્રુ. ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ, જેને આપણે GFR કહીએ છીએ. આ રિપોર્ટમાં શું કીધું છે? ઇન્ડિયા રેન્ક 9th ઇન ફોરેસ્ટ એરિયા એન્ડ 5th ઇન કાર્બન સિંક. ગુડ ઇવનિંગ. ઓક્ટોબરના કરંટ અફેરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના મેઇન ટોપિક ને સૌથી આમ જોઈએ તો સૌથી મોટો તો છે રેર અર્થ એલિમેન્ટ ઉપર, ને એનું એક પોલિસી છે નેશનલ ક્રિટિકલ મિનરલ સ્ટોકપાઇલ. આમાં છે ને 3 શબ્દો આપણે જાણવા જરૂરી છે. ઓકે, પહેલો વર્ડ છે રેર અર્થ એલિમેન્ટ એટલે શું? બીજો ક્રિટિકલ મિનરલ્સ એટલે શું? રાઈટ. ને એક રેર અર્થ મેગ્નેટ એટલે શું? ને આ ત્રણેયને શા માટે ક્રિટિકલ કહેવાય છે, સ્ટ્રેટેજિકલ એલિમેન્ટ કહેવાય છે, એના ઉપર ધ્યાન દઈએ તો રાઈટ. આ છે ને 78 નંબરનો ટોપિક છે. હું એની પ્લેસ ગોતતો હતો કે સૌથી લાંબો ટોપિક છે એટલે હું કોઈ પણ લેક્ચરના સ્ટાર્ટમાં લઈ લઉં એટલે ઇઝી રહે. ઓકે, તો રેર અર્થ એલિમેન્ટ એટલે શું એ પહેલાં મને કહો. યસ. પછી જો રેર અર્થ એલિમેન્ટ એટલે શું થાય કે એને છે ને કુદરતી અવસ્થામાં મેળવવા છે ને બહુ મુશ્કેલ હોય. ઓકે, ને એનો જેટલો સ્ટોક છે ને એ બહુ સ્મોલ અમાઉન્ટમાં છે, પણ એનો ઉપયોગ છે ને સૌથી વધારે કરવામાં આવે છે. શેમાં ઉપયોગ કરવામાં આવે છે રેર અર્થ એલિમેન્ટનો? તમે ઈવી ચલાવો છો ને, ઈવી, પછી તમે આપણું એટોમિક જેટલી ન્યુક્લિયર અથવા તો એટોમિક આપણે ન્યુક્લિયર જેટલી મિસાઇલ્સ છે ને અથવા તો બીજી એકેય મિસાઇલ્સ છે ને, તો એના સંચાલનમાં આનો ઉપયોગ થાય છે. તમારા મોબાઈલથી માંડી, તમારા પીસીથી માંડીને તમારા બધા ઇલેક્ટ્રિક ગેજેટ્સ જે ડેટાને સ્ટોરેજ કરી શકે છે, એમાં આ એલિમેન્ટનો ઉપયોગ થાય છે. ઓકે, તો રેર અર્થ એલિમેન્ટ એટલે શું થાય કે જેનો જથ્થો ઓકે ઓલ વિશ્વમાં ઓછો છે ને એને મેળવવા બહુ કઠણ છે, એને આપણે શું કહેશું? રેર અર્થ એલિમેન્ટ. ટોટલ રેર અર્થ એલિમેન્ટ કેટલા છે કોઈને ખબર છે? 17 છે. કેટલા? 17. આપણે પીડીએફમાં એના 17ના નામ મેં આપી દીધા છે. પછી એક છે ક્રિટિકલ મિનરલ્સ. ક્રિટિકલ મિનરલ્સ એટલે શું થાય? ક્રિટિકલ મિનરલ એટલે વિજ્ઞાન, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે મિનરલ્સ છે અથવા તો એલિમેન્ટ છે અતિ આવશ્યક છે. જેમ કે સોલર પેનલમાં સૌથી વધારે ક્રિટિકલ શું છે? કયો એલિમેન્ટ યુઝ થાય છે? સિલિકોન, રાઈટ. સિલિકોનની પટ્ટી હોય છે. પછી સેમિકન્ડક્ટરમાં સિલિકોન. ઓકે, ને તમે વિચારી લ્યો કે તમારી ટેકનોલોજીમાંથી હું સેમિકન્ડક્ટરને દૂર કરી નાખું તો શું હાલાકી થાય? રાઈટ. તો આને શું કહેવાય? ક્રિટિકલ મિનરલ. પ્લસ એક છે રેર અર્થ મેગ્નેટ, રાઈટ. તો આ જે રેર અર્થ એલિમેન્ટ છે ને એમાં બીજા તત્વોને ભેળવી ને હાઈ પાવરવાળો, રાઈટ, હાઈ પાવરવાળો મેગ્નેટ બનાવવામાં આવે, એને શું કહેવાય? રેર અર્થ મેગ્નેટ. જેનો યુઝ ક્યાં થાય છે? મોસ્ટલી ઇવીઝમાં, ઇલેક્ટ્રિક વ્હીકલમાં. પ્લસ જેટલી જગ્યાએ મિસાઇલ્સથી માંડીને સાયન્સ એન્ડ ટેકમાં જ્યાં પાવર જનરેશન થતું હોય ને, કે પાવરનું સ્ટોરેજ થતો હોય કે ડેટાનો સ્ટોરેજ થતો હોય ને, ત્યાં થાય છે. શા માટે એટલું ન્યૂઝમાં છે? આને છે ને બધાને સ્ટ્રેટેજિક એલિમેન્ટ પણ કહેવાય છે. સ્ટ્રેટેજિક એલિમેન્ટ શું થાય? કેમ કે ભારત પાસે આનો જથ્થો બહુ ઓછો છે. ઓકે, ને વિશ્વમાં 60 થી 70% જેટલું તો ખાલી રેર અર્થ મેગ્નેટ છે ને એ ચાઇના પ્રોડ્યુસ કરે છે. ને રેર અર્થ એલિમેન્ટનો જે એક્સપોર્ટ ચેઇન છે ને, રાઈટ, કે આ દુનિયાના અલગ અલગ વિસ્તારો સુધી પહોંચાડવાની જે ચેઇન બનાવેલી છે ને,
એ ચાઇનાના હાથમાં છે, એના ઉપર 90% એનો પ્રભારી છે. તો ચાઇના કાલથી એમ કહી દે કે અમે આ એલિમેન્ટ વિશ્વને આપશું નહીં તો વિશ્વ કેવું થઈ જાય, સાયન્સ એન્ડ ટેકની ક્ષેત્રે પાછળ પડી જાય. ઓકે, તો એનાથી બચવા માટે ભારત સરકારે નેશનલ ક્રિટિકલ મિનરલ સ્ટોકપાઇલનો અર્થ થાય છે ભેગું કરવું. જેમ આપણે સ્ટ્રેટેજિક સ્ટોક કહીએ છીએ ને, પેટ્રોલિયમનો સ્ટોક કરીએ છીએ, રિસોર્સિસનો સ્ટોક કરીએ છીએ, એવી રીતના સ્ટોક કેનો કરવો, રેર અર્થ એલિમેન્ટનો પ્લસ ક્રિટિકલ મિનરલનો સ્ટોક ઊભો રાખવો. સમજાય છે? તો આનો અર્થ આ થાય છે. શું છે? NCMS is a forthcoming strategy initiative by the government of India aimed to securing the nation's supply of rare earth element. આપણે વાત થઈ ગઈ રેર અર્થ એલિમેન્ટની સપ્લાયના સ્ટોક કરવો, પ્લસ શું છે એન્ડ અધર ક્રિટિકલ મિનરલ્સ વાઇટલ ફોર ઇમર્જિંગ ગ્રીન ટેકનોલોજીસ. મેં આગળની જેટલી ટેકનોલોજી કીધી એમાં ગ્રીન ટેકનોલોજીનો પણ સમાવેશ થઈ જાય છે. પ્લસ rare earth element are group of 17 chemically similar metallic elements including nodium, persomodium, dysprosium, europium, cerium and gadolinium. આના નામ છે. નામ યાદ રાખવા જરૂરી નથી, પણ એક વખત નજર રાખી લેજો, કદાચ કોઈ પૂછી લે તો તમારું કામ થઈ જાય. પછી આગળ વધીએ તો the NCMS will be implemented under the supervision of the Ministry of Mines in coordination with the Ministry of Heavy Industries. Right? NCMS કોના દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે? મિનિસ્ટ્રી ઓફ માઇન. પણ કેની સાથે કોલેબોરેશન કરેલું છે? મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક. કેમ કે આ ત્રણેય વસ્તુઓનો ક્યાં જરૂર કે સેન્ટરમાં કોણ છે? રેર અર્થ એલિમેન્ટ છે. જો માઇન્સમાંથી તમને પ્રાપ્ત થાય છે, પ્લસ હેવી ઇન્ડસ્ટ્રીઝમાં એનો યુઝ થાય છે, ને સાયન્સ એન્ડ ટેકના ક્ષેત્રે એના ઉપર અલગ અલગ એક્સપેરિમેન્ટ કરવામાં આવે છે. તો આ ત્રણેયનું મૂળમાં શું રહેલું છે? રેર અર્થ એલિમેન્ટ. ને જેની પાસે વિશ્વમાં રેર અર્થ એલિમેન્ટ હવેના આગળના ભવિષ્યમાં જેની પાસે સ્ટોક હશે ને, એ શક્તિ બનાવવામાં કે વર્લ્ડનો પાવર બનવામાં અગ્રેસર હશે. કેમ કે જે દુનિયા પાસે નથી ને એ તમારી પાસે છે. સપોઝ કે ધારી લ્યો કે ભારતમાં અત્યારે આપણે એટોમિક ઉર્જાનું જે ફ્યુલ છે આપણે બહારથી ઇમ્પોર્ટ કરાવીએ છીએ. ઓકે, અથવા તો આપણે એનો બીજો રિસોર્સ શોધી લીધો છે, પણ એનો જે મેઇન રિસોર્સ છે એ ભારતમાં મળી જાય તો. બીજી વાત, ગોલ્ડ જ છે. રાઈટ, આ વખતે ધનતેરસમાં સૌથી વધારે ગોલ્ડની ખરીદી કરી, રેકોર્ડ તોડ થઈ ગયું. પણ આપણે શું કરીએ છીએ? એને ઇમ્પોર્ટ કરીએ છીએ. ભારતમાં ગોલ્ડની માઇન્સ હવે રહી નથી, બહુ ઓછી છે. એક KGF બધાને યાદ છે, પણ એ માઇન્સ કે દિવસની બંધ થઈ ગઈ છે. રાઈટ, તો કદાચ હવે ભારતમાં ક્યાંય માઇન્સ મળી જાય તો ગોલ્ડની, સમજાય છે મારી વાત? કે હીરાની માઇન્સ મળી જાય તો ભારત વિશ્વમાં આગળ નીકળી જાય. કેમ કે આપણી પાસે શું છે? રિસોર્સિસ. તમારા ઘરમાં તમને સરકારી નોકરી લાગી જાય તો તમારું ઘર 10 વર્ષ આગળ વહી જાય. આ રિયાલિટી છે ને અત્યારના જમાનામાં. કોઈની એક છોકરો જે 20 કે 21 વર્ષનો છે એને કંઈક ઇન્કમ થતી નથી, પણ હવે એને સરકારી નોકરી લાગી ગઈ કે બીજી કંઈ સારી એવી જોબ લાગી ગઈ હતી, ઘર 10 વર્ષ આગળ આવી જાય. તો એવી રીતના આ એલિમેન્ટ્સ જેની પાસે હશે ને એ દુનિયાથી 10 વર્ષ આગળ રહેશે. માર્વેલનું આપણે મૂવી જોઈએ છે, એમાં કેમ ઓલું ઇરેડિયમ કે કેવું ધાતુ આવે છે, એની જેવું છે. ક્રિએટિંગ સ્ટ્રેટેજિક સ્ટોક પાઇલ્સ પ્રોસેસ્ડ રેર અર્થ ઓક્સાઇડ એન્ડ મેગ્નેટ્સ. રાઈટ, ઓક્સાઇડ અને મેગ્નેટ્સ બનાવવામાં આપણે એનો યુઝ કરીએ છીએ. ડેવલપિંગ સ્ટોરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર ધ સેફ પ્રિઝર્વેશન એન્ડ રેપિડ ડિપ્લોયમેન્ટ. કે આ જે NCMS છે, NCMSનો મુખ્ય હેતુ શું છે? કે એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરવું કે જ્યાં સ્ટોરેજ કરી શકીએ ને જરૂર પડે તો આપણે ત્યાંથી સપ્લાય કરી શકીએ. લિવરેજ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, જેને આપણે શું કહીએ છીએ? PPS મોડલ કહીએ છીએ. PPS મોડલ ખબર છે તમને? આઈડિયા છે કોઈને PPS મોડલ શું છે? PPS મોડલ એટલે એવું મોડલ છે બિઝનેસનું જેમાં પબ્લિક ને પ્રાઇવેટ સેક્ટર બે ભેગા થાય. એટલે સરકારી અને પ્રાઇવેટ સેક્ટર બે ભેગા થાય. સરકારી પાસેથી શું મળે છે? એને ફાઇનાન્સ ને રિસોર્સિસ મળે છે, ને પ્રાઇવેટ સેક્ટરમાંથી એને શું મળે છે? વર્ક મળે છે, એફિશિયન્સી મળે છે. ઓકે, ફોર procurement and logistic encouraging the participants of the private miners, refineries and technology firms. આ બધાને ભેગા કરીને પબ્લિક પ્રાઇવેટ સેક્ટરને આગળ લઈને આપણે શું બનાવવાનું છે? NCMS બનાવવાનો પ્લાન સરકાર કરી રહી છે.
પછી જો આ એક માહે છે, રાઈટ, આમાં છે ને આપણા ગુજરાતમાં પણ મળે છે રેર અર્થ એલિમેન્ટ, એટલે એ ધ્યાન રાખજો. જો ઓબ્જેક્ટિવ એનસીએમએસનો ઓબ્જેક્ટિવ શું છે કે 2 મંથનો રિઝર્વ કેનો રાખવાનો, રેર અર્થ એલિમેન્ટનો રાખવાનો છે, પ્લસ સ્ટ્રેટેજિક માઇનિંગ કરવાની છે કે ભાઈ આપણે કોઈ જગ્યાએથી આ તત્વો મળી આવે તો આપણે જરૂર પડે ને એમ બહાર કાઢવાના છે, ભેગેથી આપણે એ જથ્થાનો યુઝ કરવાનો નથી. ને પ્લસ આમાં એક બીજી વાત, અત્યાર સુધી આપણે શું કરતા હતા, ખાલી પબ્લિકલી સેક્ટર છે ને એને જ ઇન્વોલ્વ કરતા હતા, પણ હવે એમાં શું કરવામાં આવ્યું છે એનસીએમએસ દ્વારા કે પ્રાઇવેટ સેક્ટરને પણ તમે બોલાવી લ્યો, ઇન્વોલ્વ કરો. સમજાય છે મારી વાત? આગળ વધીએ. ઇન્ડિયાનું ફર્સ્ટ ઇન્ડિજનસ એન્ટી સબમરીન વેસલ, જેને આપણે શું કહીએ છીએ, માહે, ડિલિવરી ટુ નેવી બાય કોચિન શિપયાર્ડમાં. ઓકે, એ કોચિન શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલું છે, ડિઝાઇન થયેલું છે. ફર્સ્ટ 8 ઓફ ઇન્ડિજનસ બિલ્ટ એન્ટી સબમરીન વોરફેર સેલો વોટર ક્રાફ્ટ્સ છે. સેલો વોટર, ઊંડા પાણીમાં તો ગમે એ સબમરીન કામ કરી શકે, પણ સેલો વોટર એટલે છીછરા પાણીમાં કામ કરી શકે એવા આપણે 8 સબમરીન બનાવવાના છે. એમાંનું આ પહેલું કયું છે, માહે, જે આપણે શું પાવરફુલ કરશે કે જે સબમરીન છે સમુદ્રમાં કામ કરે છે એ હવે શોર ઉપર પણ અટેક અને ડિફેન્સ વધારી શકે છે. ઓકે, એના માટેનું આ સ્ટ્રેટેજિકલ ઇમ્પોર્ટન્ટ છે. પછી આ વેસેલ કેટલું છે, 78 મીટર લોંગ વેસેલ છે, ને લાર્જેસ્ટ ઇન્ડિયન નેવલ શિપ ટુ ઓપરેટ વિથ અ ડીઝલ એન્જિન વોટર જેટ પ્રોપોઝેશન સિસ્ટમ. વોટર જેટ એટલે પંખો ફરશે ને જેનાથી શું થશે, વોટરનો ફોર્સ બહાર ફેંકશે, જે આપણે મૂવીમાં દેખાય છે એ જ ટાઈપનું છે, પણ કેવું છે, ડીઝલ એન્જિન છે. અત્યાર સુધી આપણે ઘણા કેવા જોઈએ છે, ન્યુક્લિયર એન્જિન જોઈએ છે. ન્યુક્લિયર એન્જિન ને વોટર એન્જિનનો ડીઝલ એન્જિનમાં બે જ તફાવત છે. ડીઝલ એન્જિન છે ને અવાજ કરે છે, જ્યારે ન્યુક્લિયર એન્જિન અવાજ કરતું નથી. ડીઝલ એન્જિન છે ને એને છે ને અમુક સમય પછી ક્યાં આવવું પડે છે, સપાટીની ઉપર આવવું પડે છે. ન્યુક્લિયર એન્જિનને સપાટીની ઉપર આવવું પડતું નથી, લોંગ ટાઈમ ડીપ કરી શકે છે. ઓકે, પછી આના છે ને 90% વધારે પાર્ટ ઇન્ડિજનસ છે, એટલે આપણું આત્મનિર્ભર ભારતનું સપનું જે છે એ આ ઇનિશિયેટિવ પૂરું કરી શકવાની તાકાત ધરાવે છે. ટૂંકમાં આ ઇનિશિયેટિવ અથવા તો આ માહે છે એ આત્મનિર્ભર ભારત અંતર્ગત બનાવવામાં આવ્યું છે, જેમાં 90%થી વધારે પાર્ટ્સ છે એ ક્યાંના છે, ભારતમાં ખુદમાં બનાવેલા છે. પછી ગ્લોબલ ફોરેસ્ટ રિસોર્સ એસેસમેન્ટ, જેને આપણે GFR કહીએ છીએ, જે રિપોર્ટ કેના દ્વારા બહાર પાડવામાં આવે છે, ઇન્ટરનેશનલ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એગ્રી ઓર્ગેનાઇઝેશન, આના દ્વારા બહાર પાડવામાં આવે છે. આનું હેડક્વાર્ટર છે રોમમાં છે, રોમ ઇટલીમાં છે. ક્યાંય પૂછી લે તો કામ આવી જાય, રાઈટ. આ રિપોર્ટમાં શું કીધું છે, ઇન્ડિયા રેન્ક 9th ઇન ફોરેસ્ટ એરિયા એન્ડ 5th ઇન કાર્બન સિંક. ઓકે, કાર્બન સિંક આની પહેલાના લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે. કાર્બનને કેપ્ચર કરી અને કાર્બનનું શું કરવાનું, સ્ટોરેજ, જેનાથી ક્લાઇમેટ ઉપર ગ્રીન હાઉસ ગેસોની માત્રા આપણે ઘટાડી શકીએ. તો આ રિપોર્ટ રિવીલ થયો છે, જેમાં ઇન્ડિયાઝ ટોટલ ફોરેસ્ટ એરિયા સ્ટેન્ડ એપ્રોક્સિમેટલી 72.7 મિલિયન હેક્ટર્સ, રાઈટ. કેટલું છે આપણી પાસે, 72.7 મિલિયન હેક્ટર છે. એકાઉન્ટિંગ ફોર 2% ઓફ ધ ગ્લોબલ ટોટલ, જે ટોટલ ગ્લોબલ વિશ્વનું 100% છે એમાંથી ભારત પાસે કેટલું છે, 2% છે. અને ગ્લોબલ કેટલું છે, 4.14 બિલિયન, આ મિલિયન ઓલું બિલિયન હેક્ટર. કવર 32% ઓફ ધ અર્થ, જે આ જે છે વિશ્વમાં 4.14 બિલિયન હેક્ટર છે એ વિશ્વના કેટલા, 32% ભૂમિને કવર કરે છે. ઓકે, પછી નેક્સ્ટ ઇન્ડિયાનો જે આપણે આગની વાત કરી 5th રેન્ક આવ્યો છે, કે એમાં કાર્બન સિંકમાં એ ટોપ 10માં આવ્યું છે બિટવીન 2021 થી 2025. એટલે આ રિપોર્ટ કેટલા 5 વર્ષે બહાર પડે છે. ઓકે, ઇન્ડિયા ફોરેસ્ટ એન્ડ ટ્રી કવર એબ્ઝોર્બ્ડ અન એસ્ટિમેટલી 150 મિલિયન ટન્સ ઓફ કાર્બન ડાયોક્સાઇડ એન્યુઅલી. વાર્ષિક કેટલા, 150 મિલિયન
ટન કાર્બનને શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. F4 રિપોર્ટ ટાઇટલ, જેનું ટાઇટલ હતું ફોરેસ્ટ એમિશન એન્ડ રિમૂવેબલ ગ્લોબલ રિજનલ એન્ડ કન્ટ્રી ટ્રેન્ડ્સ 1990 થી 2025. આ રિપોર્ટ છે ને 5 વર્ષે બહાર પડે છે, રાઈટ. પણ આ વખતેનો ટાઇટલ શું હતો? 1995 થી લઈ ને 1990 થી લઈને 2025 સુધીમાં શું આનો ટ્રેન્ડ રહેલો છે ને એ આનું હતું. હાઇલાઇટ ઓફ રિબૂસ્ટ એફોર્મેશન એન્ડ કન્ઝર્વેશન એફર્ટ્સ. એફોરેસ્ટેશન એટલે શું થાય? ઉલટું. ડિફોરેસ્ટેશન એટલે શું થાય? વનનું ઉન્મૂલન. જ્યારે વનને આગળ વધારવા અથવા તો વનની માત્રા વધારવી એને આપણે શું કહેશું? એફોર્મેશન કહેશું. વન ક્ષેત્રમાં વૃદ્ધિ કરવી. પછી એક આવશે એગ્રીફોરેસ્ટ્રી. એગ્રીફોરેસ્ટ્રી એટલે શું છે? શું છે? વન જે બંબુ પછી સાગ, સાલ, ચંદન આ બધાનું ફોરેસ્ટમાં કટિંગ મનાય છે, પણ એને ક્યાં વાવવાનું થાય છે? આપણી ખેતીમાં વાવવાનું થાય છે. એટલે શું થશે? એમાં મિક્સ એગ્રીકલ્ચર કરી શકશો. વચ્ચે જગ્યા હોય એમાં તમે બીજા તમારા ક્રોપ કરી શકો છો. આ જે સિસ્ટમ છે ને એને શું કહેવાય? એગ્રી ફોરેસ્ટ્રી કહેવાય. એનું આમાં આગળ ઉદાહરણ આવશે, આપણે જો લેખમાં છે જ આગળ. જો આપણે છે ને બંબુની સપ્લાયમાં જે 150 મિલિયન ટન CO2 આપણે જે કેપ્ચર કરીએ છીએ પર યર, એમાં આપણે કેટલામાં 5th રેન્ક મળ્યો છે. આપણી પહેલાનું ફર્સ્ટ રેન્કમાં કોણ છે? રશિયા, ચાઇના, US અને બેલારુસ અને ઇન્ડિયા. આવી રીતના 5 છે. પ્લસ યુરોપમાં છે ને સૌથી વધારે ફોરેસ્ટ જોવા મળે છે. એમાં બંબુ ફોરેસ્ટ એન્ડ કન્ટ્રીબ્યુશન 9% ઓફ ગ્લોબલી. ગ્લોબલ જેટલું ફોરેસ્ટ છે એમાં બંબુ ફોરેસ્ટ છે ને એમાં ભારતમાં કેટલા પર્સન્ટ છે? 9% ફોરેસ્ટ કેનું છે? બંબુનું છે. સૌથી વધારે વિસ્તાર ધરાવતો ક્ષેત્ર કયો પર્સન્ટેજ વાઇઝ? ભારતમાં વિસ્તાર એટલે જંગલનો વિસ્તાર ધરાવતો કયો પ્રદેશ? સૌથી વધારે જંગલ કયા વિસ્તારમાં આવેલા છે? મધ્યપ્રદેશ. ઓકે. ને ટકાવારી પ્રમાણે સૌથી વધારે જંગલો ક્યાં આવેલા છે? મણિપુરમાં. જો ધારી લ્યો કે કોઈ રાજ્ય છે, આ 100% એનો વિસ્તાર છે, રાઈટ. એના 50% વિસ્તારમાં જંગલ છે ને 50% વિસ્તારમાં રહેઠાણ છે. તો આવો જે ડેટા ક્યાં જોવા મળે છે? મણિપુરમાં જોવા મળે છે. ઓકે. ને ટોટલ જો MP સૌથી મોટો આમ તો જે રાજ્યમાં મોટું છે, તો ઈ ક્ષેત્રમાં જોઈએ ને આપણે તો MPમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે. સમજાય છે મારી વાત? પણ પર્સન્ટેજ વાઇઝ કેમાં જોવા મળશે? મણિપુરમાં. કે ભાઈ એના ટોટલ જે ક્ષેત્ર છે એના કેટલા ટકા એરિયામાં જંગલો છે. એ રીતના કોઈ ક્વેશ્ચન પૂછાશે તો શું આવશે? મણિપુર. પણ ટોટલ ભારતના ક્ષેત્રમાં જોવા મળશે કે કયા રાજ્યમાં સૌથી વધારે જંગલો જોવા મળે છે, કે જંગલોનું ક્ષેત્ર વધારે છે, તો એ કેવો આવશે? મધ્યપ્રદેશ. આ ક્વેશ્ચન પૂછે છે ને આમાં છે ને સમજવામાં ભૂલ કરો છો ને તમે ટીક કરીને બીજું અવતાર્યો છો. ઓકે, આગળ વધીએ. જો India become first non-NATO nation to participate in Spanish Ocean Sky 2025. પેલા નાટો શું છે એ મને કહો, કેમ કે નાટો હમણાં બહુ ન્યૂઝમાં છે. હા, શા માટે બનાવવામાં આવ્યું હતું? રશિયાને કાઉન્ટર કરવા માટે. ઓકે, આ વસ્તુ સમજાઈ ગઈ. હવે નાટો કન્ટ્રી એવા છે કે એ પોતાના જે ઘરના હોય ને એને જ બોલાવે, બહારનાઓને કોઈને એન્ટ્રી આપતા નથી. તો આ પહેલી વખત એવું બન્યું છે કે ઓશન સ્કાય નામની એક શું કરવામાં આવી? એક્સરસાઇઝ કરવામાં આવી. એમાં ભારતને શું કરવામાં આવ્યું? ઇન્વાઇટ કરવામાં આવ્યું. કેના થ્રુ? સ્પેન થ્રુ. તો શું છે કે ઇન્ડિયન એરફોર્સ હેઝ મેડ હિસ્ટ્રી બાય બીકમિંગ ફર્સ્ટ નોન નાટો નેશન ટુ પાર્ટિસિપેટ ઇન એક્સરસાઇઝ ઓશન સ્કાય 2025. A high intensity multinational air combat drill hosted by the Spanish Air Force at Gando Air Base.
ગાંડો એરબેઝ છે નામ, ધ્યાન રાખજો. ક્યાં હોસ્ટ થઈ હતી આ એક્સરસાઇઝ? ગાંડો એરબેઝ. ઓકે. એક્સરસાઇઝ ઓશન 2025 બ્રિંગ ટુગેધર એરફોર્સ ફ્રોમ નાટો મેમ્બર નેશન ફોર એડવાન્સ એર કોમ્બેટ ટ્રેનિંગ. એ તો માનશો ને કે નાટો નેશન્સમાં પાસે એર ડિફેન્સ સૌથી વધારે છે. આગળ હું તમને છે ને ગ્લોબલ ફાયર પાવર રિપોર્ટ પણ કરાવીશ. એમાં હું તમને કહીશ વિશ્વની સૌથી તાકતવર મિલિટરી કઈ છે, કઈ મિલિટરી પાસે કેની સૌથી વધારે ટેકનોલોજી વધારે છે, આપણે આગળ થોડીક વાર પછી ડિસ્કસ કરશું. પણ અહીં સમજી લ્યો કે વિશ્વમાં આજનો નહીં, મિડિવેલ હિસ્ટ્રીથી માની લ્યો કે પ્રાચીન હિસ્ટ્રીથી માની લ્યો, જેણે સમુદ્ર ઉપર રાજ કર્યું ને એને વિશ્વ ઉપર રાજ કર્યું. બ્રિટનની નેવી સારી હતી, એની પહેલાં પોર્ટુગલની સારી હતી, એની પહેલાં ઇન્ડિયન નેવી કોણ? રાજારાજ ચોલ. રાજારાજ ચોલ, જેણે બંગાળનું નામ, બંગાળની ખાડીને શું કહેવામાં આવતું? ચોળનો તળાવ એવું નામ આપવામાં આવ્યું હતું. કેમ કે ત્યાં એની નેવી ચાલતી હતી. શ્રી વિજયનગર સામ્રાજ્યને રગદોડી નાખ્યું હતું, સાવ ઇન્ડોનેશિયા સુધી પહોંચી ગયા હતા. ઇન શોર્ટ, ત્યાં રાજારાજ ચોલનું ધ્વજા ફરકતી હતી. ઓકે, તો આ રીતના આ કામ કરે છે. તો અત્યારે શું છે? અત્યારે મોડર્ન એજમાં, અત્યારે મોડર્ન એજમાં સૌથી વધારે જરૂરી કોણ છે? નેવી પછી કોણ આવે છે? એરફોર્સ. ને અત્યારે નવો એક સેમિનિયો એક નવો વર્ડ આવે છે જેને આપણે શું કહીએ છીએ? સાયબર વોરફેર. ઓકે, તો આ આગળ ગ્લોબલ આપણે ફાયર પાવર રિપોર્ટમાં જોશું કે કઈ રીતના કામ કરે છે. તો અહીંયા ખાલી એટલું યાદ રાખી લ્યો. આઈએફ ઇન્ડક્ટેડ 16 એરબસ C295 એરક્રાફ્ટ ઇન 2025. ધ લાસ્ટ વોઝ ડિલિવર્ડ અહેડ ઓફ શેડ્યુલ ઇન સ્પેન. આ આપણા એરબસના નામ છે, જે આપણા પાર્ટ લેવાના છે ને એ બધું ડન છે. 2 રામપુર હાઉન્ડ અને મુઢોલ હાઉન્ડ. BSF ટેક લીડ ટુ ટ્રેન ઇન્ડિયન ડોગ બ્રીડ ઇન K9 યુનિટ. K9 યુનિટ શું છે? યસ. શા માટે સૌથી વધારે આપણે આના ઉપર ફોકસ કરીએ છીએ કે ઇન્ડિયન ડોગ જ આપણી અંદર આવવા જોઈએ આર્મીમાં, પેટ્રોલિંગ માટે અથવા તો ટ્રેનિંગ માટે? 2022માં PM નરેન્દ્ર સાહેબ મોદીએ છે ને અનાઉન્સમેન્ટ કર્યું હતું કે આપણે છે ને ઇન્ડિજિનસ બ્રીડ છે ને એને આપણે શું કરવું જોઈએ? પ્રમોટ કરવું જોઈએ. ફોરેન બ્રીડ કરતાં આપણા ઇન્ડિજિનસને કરવું જોઈએ. કેમ કે ઇન્ડિજિનસ બ્રીડ હશે તો અહીંના છે તો અહીંના ક્લાઇમેટ સાથે ઇઝીલી સર્વાઈવ કરી શકશે. પ્લસ ઇન્ડિજિનસ બ્રીડને શું થશે? રિફાઇન થશે અથવા તો ઇન્ડિજિનસ બ્રીડ આગળ ડેવલપ થશે. તો આ ઇનિશિયેટિવ કોણે પહેલો લીધો? BSF એ લીધો. BSF એ શું કર્યું કે ધ બોર્ડર સિક્યુરિટી ફોર્સ હેઝ બિગન ટ્રેનિંગ 150 ડોગ્સ ઓફ 2 નેટિવ ઇન્ડિયન બ્રીડ્સ. પહેલું કયું છે? રામપુર હાઉન્ડ છે ને બીજું કયું છે? મુઢોલ હાઉન્ડ છે. ધ મુઢોલ હાઉન્ડ નેટિવ ટુ ડેકન પ્લેટુ ટ્રેસ ઇટ્સ લિંગેજ ઓફ, અહીંયા છે ને અર્સ્ટ વાઇલ કિંગડમ, અહીંયા ઈસ્ટ કિંગડમ હશે, કિંગડમ ઓફ મુઢોલ ઇન પ્રેઝન્ટ ડે ભાગલકોટ, કર્ણાટક. રાજા માલાજીરાવ ઘોરપડે રિફાઇન ધ બ્રીડ. ઓકે, આ બ્રીડ રિફાઇન કરી કેણે? રાજા માલોજીરાવ ઘોરપડે. શા માટે રિફાઇન કરી? પહેલાના જમાનામાં જ્યારે શિકાર કરવા જતા ને ત્યારે આ ડોગની સ્ટેમિના ને આઈસાઇટ ઉપર એને ધ્યાન દીધું કે અચ્છા આ તો બહુ સારું કૂતરું છે શિકાર માટે. ઓકે, તો એને રિફાઇન કરી. રિફાઇન કરવામાં શું કરે કે એ ડોગનું બ્રીડ ક્રોસ બ્રીડ ના કરાવે, એ બ્રીડ સાથે જ ક્રોસ કરાવે. તો એનાથી શું થયું કે આ ડોગ અત્યાર સુધી ચાલ્યો છે. આ જ ડોગને બ્રિટિશ નેવીએ બ્રિટિશ ફોર્સે શું કારવા ડોગ્સ કીધો હતો? કયો? કારવાસ ડોગ્સ, કારવા હાઉન્ડ્સ. રાઈટ? યસ. નંબર હાલે છે આ નહીં 143. ઉપાધિ આપી હતી ને આ પેલી ઇન્ડિજિનસ બ્રીડ છે જેના ટ્રેનિંગ માટે આપણે એવલ્યુટ કર્યું હતું. ઓકે, પછી રામપુર હાઉન્ડ ઓલ્સો નોન એઝ અ રામપુર ગ્રે હાઉન્ડ વોઝ બ્રીડેડ 300 years ago by the Nawab of Rampur in Uttar Pradesh by crossing Afghan hound and with English greyhound. બે બ્રીડને ભેગી કરી અને ક્રોસ બ્રીડિંગ, ટૂંકમાં આનું બ્રીડિંગ સુધારવામાં આવ્યું હતું. ઓકે, કોના દ્વારા? નવાબ ઓફ રામપુર. એટલે આનું નામ શું આપ્યું? રામપુર
હાઉન્ડ, રામપુર હાઉન્ડ. મને એ કહ્યું કે આ જે બ્રીડ છે ઇન્ડિયન બ્રીડ્સ એને આર્મીમાં જ શા માટે લેવામાં આવે છે, અથવા તો ઇન્ડિયન બ્રીડ્સને તમે શા માટે આપણે ફોરેન બ્રીડ્સને લઈ આવીએ ને તો એનું શું કહેવાય કે મેન્ટેનન્સ વધી જાય, રાઈટ. એને આ ક્લાઇમેટનું એડોપ્શન કરવામાં વાર લાગે. જ્યારે ઇન્ડિજિનસ બ્રીડ હશે ને તો ક્લાઇમેટનું એડોપ્શન વધારે જલ્દી થઈ જશે. પ્લસ શું થશે કે આ બધા ઓલરેડી આ રિજિયનમાં રહેલા છે. ઓકે, જેમ કે ઇન્ડિયન આર્મી છે ને વર્લ્ડમાં જે માઉન્ટેન વોરફેર છે ને એમાં ફર્સ્ટ નંબર ઉપર છે, કે જ્યારે માઉન્ટેન વોરફેર આવશે ત્યારે ઇન્ડિયાને કોઈ હાથ નહીં અડાડી શકે. એવી જ રીતના બ્રિટિશ આર્મી છે ને એ કેમાં વોરફેર માટે બહુ પ્રખ્યાત છે. નેવી તો સિવાય ઠીક છે, પણ એ છે ને મેદાનમાં પ્લેટૂઝમાં યુદ્ધ કરી શકે. જ્યાં સમતળ જમીન છે ને ત્યાં આપણે યુકેની અને યુએસની આર્મી બહુ ઇઝીલી વોરફેર કરી શકે, પણ ગોરિલા યુદ્ધ ને માઉન્ટેન વોરફેર છે ને ઇન્ડિયા જેવું કોઈ નહીં કરી શકે. તો આ જે ડોગ છે ઇન્ડિજિનસ છે પ્લસ આ રિજનલમાં રહેલા છે, તો આના માટે સ્પેશિયલ તમારે કંઈ ખોરાકી નહીં લઈ આવવી પડે, અથવા તો કોઈ બહારનો એવો રોગ એને ઇન્ફેક્ટ નહીં થાય. ને ઇન્ડિયાની જેટલા પણ રોગ છે એની પ્રત્યે કેવા છે, રેઝિસ્ટન્સ છે, રાઈટ. સમજાય છે મારી વાત? ડન છે. તો મિત્રો આશા કરું છું તમને આપણી લેક્ચર સિરીઝમાં મજા આવે છે. બીજી પણ લેક્ચર સિરીઝ આપણી ચેનલ પર પડી છે, ન જોઈ હોય તો ખાસ જોઈ લેજો. એક આપણી બંધારણ લેક્ચર સિરીઝ પડી છે, 11 લેક્ચર્સ ફ્રીમાં મૂકી દીધેલા છે, અને બંધારણનો કોર્સ આપણો પરચેસ કરવો એપ્લિકેશન ઉપર તો એ પણ આવી ગયો છે. અમને આ નંબર ઉપર વોટ્સએપ કરજો, ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું ડિસ્કાઉન્ટ કરાવી દેશું, એમાં લખેલી છે ફીઝ એના કરતાં. બીજી વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ ચેનલ પર પડી છે, એ ન જોઈએ તો ખાસ જોઈ લેજો. વૈદિક મેથ્સથી તમારી કેલ્ક્યુલેશન સ્પીડ કેટલી વધી શકે એનો તમને ખ્યાલ આવશે. પ્રીવિયસ પેપર સોલ્યુશન આપણે મેથ્સના મૂકતા રહીએ છીએ, તો જોશો તો ખ્યાલ આવશે કેટલો ફરક પડે. અને હમણાં એક નવો કોર્સ લોન્ચ થયો આઈબીપીએસ એસએસસીનો. તમે બેંક સ્ટાફ સિલેક્શન એવી કોઈ એક્ઝામ આપતા હો તો એનો પણ આખો વૈદિક મેથ્સની શોર્ટકટ્સથી કોર્સ આપણે મૂકેલો છે એપ્લિકેશન ઉપર. જોગ્રાફી અને સાયન્સ એન્ડ ટેકનો પણ કોર્સ પડેલો છે એપ્લિકેશન ઉપર. કોઈ પણ કોર્સ પરચેસ કરવો હોય અમને આ નંબર પર વોટ્સએપ કરજો, તમને ડાયરેક્ટ યુપીઆઈ પેમેન્ટ કરશો તો ઘણું બધું ડિસ્કાઉન્ટ કરાવી દેશું. એપ્લિકેશનનું નામ અહીંયા પડ્યું છે. ન પરચેસ કરવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી, ફ્રીમાં ઘણા બધા લેક્ચર્સ પડેલા છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એ જરૂરથી જોઈ લેજો, ખૂબ જ ફાયદો થશે. કન્ટિન્યુ કરીએ છીએ લેક્ચરથી. ઓકે, ઉત્તરાખંડ ટુ ઇમ્પોઝ અ ગ્રીન ટેક્સ. ગ્રીન ટેક્સ શું છે? ગ્રીન ટેક્સ એટલે એવો ટેક્સ જે પર્યાવરણને બચાવવા માટે લગાવવામાં આવે. ઓકે, ને જે ફંડ ભેગું થશે એનાથી શું થશે કે પર્યાવરણલક્ષી કાર્યો કરવામાં આવશે. ઓકે, જેમ કે આ ક્લાસમાં કોઈ અવાજ કરે ને હું એમ કહું ભાઈ તમારે મને 10 રૂપિયા દંડ દેવાનો. ઓકે, તો આવા મહિના દિવસે 10 રૂપિયા કરીને મેં 1000 રૂપિયા ભેગા કર્યા, તો છેલ્લે હું ક્યાં વાપરીશ? તમારા ઉપર જ વાપરીશ. કાલો નાસ્તો કરાવી દઈએ છોકરાઓને, 1000 રૂપિયા થઈ ગયા. ઓકે, એવી રીતના આ કામ કરવામાં આવે છે. ઉત્તરાખંડે જ શા માટે કર્યું? ઉત્તરાખંડમાં જ શા માટે અત્યારે આ ધ્યાનમાં આવ્યું છે? આઈડિયા છે કોઈને? ઉત્તરાખંડ છે ને અત્યારે ટુરિસ્ટ માટે છે ને હોટસ્પોટ બની ગયું છે. ટુરિસ્ટ બધા જાય છે, પ્લસ જાય છે તો ખરી, પણ ત્યાં જઈને પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ઓકે, ને જેટલા વ્હીકલને વધારે પરમિટ આપો છો એટલું તો કાર્બન ડાયોક્સાઇડ તો જાય છે, પ્લસ એટલા માણસો પણ જાય છે. તો થોડુંક આ ટુરિઝમ સ્પોટને શું કરવામાં આવ્યું? મોંઘું કરવામાં આવે. મોંઘું કરવામાં આવે એટલે લોકો ત્યાં ઇઝીલી પહોંચે નહીં. પ્લસ જો તમને હમણાં થોડાક ટાઈમમાં ગિરનાર ગયા હોય ને તો આઈડિયા હશે. ગિરનાર ફોરેસ્ટમાં તમે એન્ટ્રી કરવા જાશો ને ગિરનારની તળેટીમાં, તો તમારી પાસે પ્લાસ્ટિકની બોટલ નહીં રહેવા દે, વેફર નહીં રહેવા દે. શા માટે? કેમ કે લોકો પહેલાં જતા તો ત્યાં શું કરતા? પોલ્યુશન ફેલાવતા. પાણીની બોટલ, બિસ્લેરીની બોટલ અથવા તો કોઈ પણ વોટર બોટલ પી ને શું બોટલને ત્યાં નાખી દેતા, વેફર્સ ખાઈને ત્યાં નાખી દેતા હતા. તો હવે સરકારે ધ્યાન દીધું છે કે આ કચરો ભેગો કરવો એના કરતાં કચરાને અંદર જવા જ નથી દેવો આપણે. ઓકે, તો આ એમણે એક પગલું લીધું છે, જે સ્ટાર્ટ કેદી થશે? ડિસેમ્બર 2025થી. એટલે એ પહેલાં કોઈને જવું હોય તો જઈ આવજો, રાઈટ. વિથ રેટ્સ રેન્જિંગ ફ્રોમ 80 થી લઈને 700 રૂપિયા. કલેક્શન વાઇલ ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરા, ઓટોમેટિકલી ડિટેક્ટ વાયા NPCI સિસ્ટમ. NPCI એટલે શું થાય? જો કેવી રીતના કામ કરશે હું શોર્ટમાં સમજાવી દઉં. કે એન્ટ્રી અને એક્ઝિટ પોર્ટ ઉપર શું રાખવામાં આવશે? કેમેરા રાખવામાં આવશે. કેમેરા શું કરશે? નંબર પ્લેટને ડિટેક્ટ કરશે. જો એ નંબર પ્લેટ ઉત્તરાખંડની બહારની હશે, યુકેની બહારની હશે, તો એને શું થશે? એનો ટેક્સ કપાઈ જશે. કપાઈ જશે ને કલેક્ટ કેના દ્વારા થશે?
નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા, ને એ પાછા ટ્રાન્સફર ક્યાં થશે? સ્ટેટ ગવર્મેન્ટને ટ્રાન્સફર થઈ જશે, સ્ટેટ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટને ટ્રાન્સફર થઈ જશે, ને એ ડિપાર્ટમેન્ટ એ પૈસાને ક્યાં મોકલશે? સ્ટેટની તિજોરીમાં મૂકી દેશે, ને એ તિજોરીમાંથી જ્યારે સરકારને જરૂર પડશે એ રીતના પૈસા ક્યાં એન્વાયરમેન્ટને બચાવવા માટે કરશે. પ્લસ ઉત્તરાખંડ ક્યાં આવેલું છે? હિમાલય રિજિયન છે. હિમાલય રિજિયનની ઇકોસિસ્ટમ અથવા તો એન્વાયરમેન્ટ કેવું છે? સંવેદનશીલ છે. જરાક પણ ભૂલચૂક થઈ તો સૌથી વધારે ઇફેક્ટ ક્યાં થશે? હિમાલય રિજિયનમાં થશે. તો એને બચાવવા માટે આ એક મોટું પગલું લેવામાં આવ્યું છે. ને શું આ પહેલું છે? રાઈટ, કે આ પેલો આવી રીતના આ ગ્રીન ટેક્સ લગાવવાવાળું સ્ટેટ છે? તો ના, આની પહેલાં હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ આવા પ્રકારના ટેક્સ લાગી ચૂક્યા છે. ડન છે? જો શું મળ્યું બેટા? કેદારનાથમાં વધારે ટુરિઝમ હતું ને આ વખતે તો 2334 ટોન્સ ઓફ વેસ્ટ મળ્યા. હા, તો એ જો આપણે શું આપણી પાસે છે ને સિવિક સેન્સ છે જ નહીં. સિવિક સેન્સ છે જ નહીં કે તમે જાઓ છો, તમારા રેપર્સથી માંડીને તમારી પાણીની બોટલ, આપણે શું છે કે બધી જ્યાં દેખાય ત્યાં આપણે કચરો ફેલાવી દઈએ છીએ. એનું શું કરો છો? આપણે ગિરનારની જે પરિક્રમા કરીએ છીએ તો ત્યાં પણ સૌથી વધારે વેસ્ટ એટલો નીકળે છે હર વર્ષે. ગિરનારની પરિક્રમા પૂરી થઈ જાય ને પછી એક બીજી પરિક્રમા ચાલુ થાય, વોલેન્ટરી પરિક્રમા ચાલુ થાય, જેમાં વેસ્ટને આજે શું કહેવાય કચરાને ભેગો કરવા માટે પરિક્રમા ચાલુ થાય. સમજાય છે? આપણું ધાર્મિક સ્થળને આપણે જ બગાડીએ છીએ ને આપણે એ ખબર ય નથી કે આપણે આ ખોટું કરીએ છીએ. રાઈટ? જાપાની સિસ્ટમ કોઈક દીક જોજો, એની સિવિક સેન્સ બહુ મેચ્યોર્ડ સિસ્ટમ છે એમની. એશિયન શું છે? એશિયન કન્ટ્રીઝ કોઈને યાદ છે? આસિયન કન્ટ્રીઝ એનીવન? જો ભારત, ચાઇના, આજુબાજુના દેશ, એશિયાના દેશ કોલોનાઇઝ બધા થયા હતા. પછી એક સાથે જ કોલોનાઇઝમાંથી 10 વર્ષના ગાળામાં એકાબીજા સાથેથી શું થયા? ફ્રી થયા. પોતાનું શું કહે પોતે જ પોતાનું શાસન સંભાળ્યું. તો આસિયન કન્ટ્રીઝ એવા કન્ટ્રી છે જે થાઈલેન્ડ, વિયેતનામ, સિંગાપુર, આ બધા સાઉથ એશિયાના કન્ટ્રીઝ છે, અથવા તો ઈસ્ટ એશિયાના કન્ટ્રી, સાઉથ ઈસ્ટ એશિયાના કન્ટ્રી છે, જેની પાસે કેવું હિલી ટ્રેલિંગ શું કહેવાય કે રીઝન છે કે એમની કમાણીનો ઉદ્દેશ્ય કેના ઉપર? ઇકોનોમી બહુ વ્યવસ્થિત રીતના ચાલી શકે ને એવી ઇકોનોમી છે નહીં. તો જ્યારે એમણે એક સંગઠન બનાવ્યું કે ભાઈ આપણે અંદરો અંદર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ રાખીએ, રાઈટ? તો આવા 10 દેશો ભેગા થઈને એક એગ્રીમેન્ટ બનાવ્યું અને એક સંસ્થા બનાવી કે ભાઈ આપણે છે ને, જો મારી પાસે ઘઉં નહીં હોય તો હું તમારી પાસે ઘઉં લઈ લઈશ, ને તમારી પાસે ચોખા નહીં હોય તો હું તમને ચોખા મોકલી દઈશ, ને એના ઉપર આપણે ટેક્સ નહીં નાખીએ. તો આ રીતના એ ધીરે ધીરે બુસ્ટવાળી ઇકોનોમી પકડી લીધી. એટલે એને છે ને ઈસ્ટ ઓફ ટાઈગર ઇકોનોમીઝ કહેવાય છે. ઈસ્ટ ટાઈગર ઇકોનોમીઝ. ઓકે, કેને? એશિયનને, આસિયાનને. તો આ વખતેની આ જે સમિટ હતી ને, હર વર્ષે સમિટ યુઝ થાય છે ને, ભારત આમાં શું કે એઝ અ ટુરિસ્ટ મેમ્બર છે કે ભાઈ તમે દૂરથી આમાં ભાગ લઈ શકો છો, અમે તમે ઇન્વાઇટ કરશું ને તમે આવીને ભાગ લ્યો. ભારત આનું સભ્ય નથી, એ યાદ રાખજો. ઓકે, બીજી વસ્તુ એ છે કે ભારતની એક લુક ઇસ્ટ પોલિસી છે. પછી એના પછી આવે છે એક્ટ ઇસ્ટ પોલિસી. લુક ઇસ્ટ પોલિસી એટલે શું થાય? પૂર્વ ઈસ્ટ તરફ જુઓ, શું હાલે છે ને એ જ જો, બીજું કંઈ દખલગીરી કરવાની નહીં. પણ હવે એક્ટ ઇસ્ટ પોલિસી અંતર્ગત આપણે આસિયાન કન્ટ્રીમાં આપણા શું સ્ટ્રેટેજિકલ રિલેશનશિપ બનાવીએ છીએ. પ્લસ આપણે એની સાથે શું કરીએ છીએ? ટ્રેડ એગ્રીમેન્ટ કરીએ છીએ. આપણા વસ્તુ આવે છે ને જાય છે. શા માટે? જો આગળ મેં તમને ચોલનું કીધું તો સોરી પહેલાં તો ધાર્મિક બાબત, ત્યાં પણ હિન્દુઓ છે. વિશ્વનું સૌથી મોટું હિન્દુ મંદિર ક્યાં આવેલું છે? ઇન્ડોનેશિયામાં. નામ શું છે? અંકારકોટા. રાઈટ? વિશ્વનું સૌથી મોટું હિન્દુ ટેમ્પલ આવેલું છે. તો અત્યારે ત્યાં બુદ્ધિસ્ટથી માંડી હિન્દુઇઝમ સૌથી વધારે છે. ઓકે, ત્યાં પણ આપણી જેમ રામાયણના આપણે રામલીલા જેમ અહીંયા ઉજવવામાં આવે છે, ત્યાં રામાયણ ઉજવવામાં આવે છે. એટલે આપણે કેવા કનેક્ટેડ છે? એક તો ધાર્મિક રીતે કનેક્ટેડ છે, પ્લસ આપણે કેવા છે? એશિયાના કન્ટ્રીઝ છે. ઓકે, તો એ રીતના આપણે કનેક્ટેડ છે. પ્લસ એકાબીજા સાથે જૂના સમયમાં આપણે કેવો ટ્રેડ
રિલેશનશિપ હતો જે આપણાથી કટ થઈ ગયો પણ હતો ખરી, તો આપણે એ પાછું ઊભું કરવાનું છે. ને ક્યાંક ને ક્યાંક અખંડ ભારતમાં માને છે લોકો કે ત્યાંથી લઈને અહીં સુધીનો ભાગ કવર અપ થઈ જાય છે. ઓકે, તો એ રીતના બધું કનેક્ટેડ છે. ને સૌથી મોટું આ જે આસિયાન કન્ટ્રી છે એ ચાઇના માટે આપણે ચાઇના તરફ આપણે એને શું કરી શકીએ છીએ, કાઉન્ટર અટેક કરી શકીએ છીએ, કેમ કે આ હજી ઇમર્જિંગ ઇકોનોમીઝ છે. ઓકે, ને આ શું છે ખબર છે, આપણે કોલેજમાં આપણે સિનિયર હોય, આપણા જુનિયરને કોઈકને પ્રોટેક્શન આપો ને તો આપણો જે બીજો આપણી સાથે ભણવાવાળો હોય છે ને જેની યાર આપણે માથાકૂટ થતી હોય, તો આપણે જે ઝઘડો થશે ને તો સાથ કોણ દેશે, આસિયન કન્ટ્રી સાથ દેશે. આ એવો જુનિયર છે આપણો. ઓકે, કેમ કે આપણી બોર્ડર અડે છે એમ આની પણ બોર્ડર અડે છે, એમ આની બોર્ડર એટલે ભૂમિગત લેન્ડ બોર્ડર પણ અડે છે અને સી બોર્ડર પણ અડે છે. ઓકે, ને ઓલામાંથી જો કોઈ સ્ટ્રેટેજિકલ પેક્ટ બનાવવામાં આવે તો આપણે ચાઇનાના વિરુદ્ધમાં કામ કરી શકે છે. પ્લસ ચાઇનાથી આપણે જે સપ્લાય ચેનનો યુઝ કરીએ છીએ ને એ સપ્લાય ચેન પાછી અહીંથી આપણે કનેક્ટ કરી શકીએ છીએ. જો આને રિસોર્સિસ આપવામાં આવે ને તો આપણે ચાઇના ઉપર જે નિર્ભરતા છે ને ઇમ્પોર્ટની એ ઓછી કરાવીને આ સાઈડ આપણે જઈ શકીએ છીએ. સમજાય છે મારી વાત? એટલા માટે આપણે આસિયાન જરૂરી છે ને એના માટે આપણે શું કઈ પોલિસી લઈ આવ્યા, એક્ટ ઈસ્ટ પોલિસી લઈ આવ્યા છે. ઓકે, ને આ જે 2026ની 2025ની જે મિટિંગ હતી ને વર્ચ્યુઅલી હતી. ઓકે, ને એમાં એણે શું ડિક્લેર કર્યું છે પીએમ મોદીએ કે મોદી સાહેબે કે 2026 એઝ આસિયાન ઇન્ડિયન યર ઓફ મેરીટાઈમ કોર્પોરેશન. મેરીટાઈમ કોર્પોરેશન શા માટે જરૂરી છે? ચાઇનાને કાઉન્ટર કરવા માટે, પ્લસ આપણી ઇકોનોમીને બૂસ્ટ કરવા માટે. ને આસિયાન 2025ની થીમ હતી ઇન્ક્લુઝિવિટી એન્ડ સસ્ટેનેબિલિટી. ઓકે, ત્રિશુલ 2025 ટ્રાય સર્વિસ કોમ્બેટ એક્સરસાઇઝ અલોંગ પાકિસ્તાન બોર્ડર. પેલા આ થયેલી છે ગુજરાત પ્લસ રાજસ્થાનમાં. ઓકે, ગુજરાતમાં કચ્છમાં સિલી ક્રીક આવ્યું છે ને ત્યાં સિલી ક્રીક સર ક્રીક, સોરી સિલી ક્રીક નહીં, સર ક્રીક, જે 96 કિલોમીટર છે કેની વચ્ચે, કે ગુજરાતના રણ ઓફ કચ્છ અને પાકિસ્તાનના સિંધ પ્રોવિઝન્સની વચ્ચે. આ વિસ્તાર ઉપર ભારત અને પાકિસ્તાનનો દાવા છે કે ભાઈ આ અમારો વિસ્તાર છે, આ અમારો વિસ્તાર છે. ઓકે, એ ક્યાંક આવશે ને તો હું તમને સમજાવીશ કે શા માટે છે. સમજાય છે? આગળ બધું. ઓકે, ને આ ત્રિશુલ છે ને ટ્રાય સર્વિસ કોમ્બેટ છે. ટ્રાય સર્વિસ કોમ્બેટ એટલે શું થાય? પહેલા તો આર્મી, નેવી પ્લસ એરફોર્સ, આ ત્રણેયની ભેગી છે. આની વચ્ચે કોઓર્ડિનેશન વધારવા માટે, રાઈટ, ને કોલોબરેશન કરવા માટે આ એક ત્રિશુલ એક્સરસાઇઝ અપનાવવામાં આવી છે, જેનો ડેઝર્ટ વર્ઝન ક્યાં ફૂલફિલ કરવામાં આવ્યું છે? રાજસ્થાનમાં. બાકીના બધા વર્ઝન ક્યાં યુઝ કરવામાં આવ્યા છે? ગુજરાતમાં. રાઈટ, ને એક આ શબ્દ સમજી લ્યો, નોટમ. નોટમ એટલે શું થાય? નોટિસ ટુ એરમેન ઇસ્યુ ટુ અલર્ટ એરક્રાફ્ટ ટુ એરસ્પેસ રિસ્ટ્રિક્શન. રાઈટ, કે નોટમ જાહેર કઈ થાય કે જ્યારે એરસ્પેસ એટલે જે પ્લેનનો ઉડવાનો પથ છે ને એના ઉપર પ્રતિબંધ લાગવામાં આવે કે આ વિસ્તારમાં તમારે જવાની છૂટ નથી. એ જે નોટિફિકેશન બહાર પાડે ને એને શું કહેવાય? નોટમ બહાર પાડે. ઇન્ડિયાવાળાએ નોટમ બહાર પાડ્યું છે, સામે પાકિસ્તાનવાળાએ પાડ્યું છે. એવું નથી કે ઇન્ડિયાવાળાએ પાડ્યું છે. ઓકે, ને આ છે ને ઓપરેશન સિંદૂર. ઓપરેશન સિંદૂર માં જે આપણું શક્તિ પ્રદર્શન થયું હતું એ શક્તિ પ્રદર્શનને વધારે દર્શાવવા માટે અને પાકિસ્તાન ઉપર દબાવ કરવા માટે અહીંયા આ વખતે કરવામાં આવ્યું છે. ને આ એન્યુઅલી છે, હર વર્ષે આ એક્સરસાઇઝ થાય છે. ઓકે, 53rd આપણા જજ આવી ગયા છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. ઓકે, શું નામ છે? જસ્ટિસ સૂર્યકાંત. ઓકે, 53rd ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા છે. હી વિલ સર્વ એઝ ચીફ જસ્ટિસ ફ્રોમ 24th November 2025 to 9 February 2027. He succeeded Chief Justice B.R. Gawai upon his retirement on 23rd November 2025, એટલે 3 દિવસ પછી. તો B.R. ગવાઈ કેટલામાં હતા આપણા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા? 52. ઓકે, ને આ કેટલા છે? 53.
3 કઈ સિસ્ટમ દ્વારા આને ચીફ જસ્ટિસની નિમણૂક કરવામાં આવે છે? કોલેજિયમ સિસ્ટમ પ્લસ કોલેજિયમ સિસ્ટમ શું છે? કોલેજિયમ સિસ્ટમમાં શું થાય? સૌથી વરિષ્ઠ જસ્ટિસ જજને નિમણૂક કોણ કરે છે? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પોતાના કાર્યકાળ દરમિયાન. પછી એના ઉપર એક કમિટી બેસે છે, નિર્ણય લે છે કે શું આ છે કે નહીં. પછી એનું નામ કેની પાસે જાય છે? પ્રેસિડેન્ટ પાસે જાય છે, અને પ્રેસિડેન્ટ હા પાડી દે એટલે એનું શું થઈ જાય? ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બની જાય છે. ઇન્ડિયન નેવી કમિશન સર્વે વેસલ ઇક્શાક એટ કોચી ઓન November 6. Okay, Iksak is the third ship of survey vessel large class, right? હવે આને હું બોલીશ SPL. SPL નું કામ શું છે? ક્યાંય એંગેજ નહીં થવાનું, ડિફેન્સ વધારવાનું, રાઈટ? સર્વે કરવાનો. સર્વે એટલે કઈ રીતનો સર્વે? પાણીની અંદર કે ક્યાં કેવું રિજન છે, અંદરના મેપ બનાવવાના, કાર્ટોગ્રાફી બનાવવાની, હાઇડ્રોકાર્ટોગ્રાફી બનાવવાની. કેમ કે તમને સરફેસ ઓશનનું સરફેસ કેવું છે એ તમને ખબર નહીં હોય ત્યાં સુધી તમે વોરફેરમાં એક ઇન્ફોર્મેશન તમારી પાસેથી છૂટતી રહેશે. ઓકે, તો આ આપણું થર્ડ વેસલ છે કે જે શું કરશે? ઓશનનો સર્વે કરશે. કોના દ્વારા બનાવવામાં આવેલું છે? કોચી એ કમિશન થયું છે. કન્સ્ટ્રક્ટેડ બાય GRSE લિમિટેડ કોલકાતા વિધિન 80% ઇન્ડિજિનસ કોન્ટેન્ટ. આત્મનિર્ભર, મેક ઇન ઇન્ડિયા, આનાથી કનેક્ટ થઈ જશે આપણું. ફર્સ્ટ SVL શિપ ટુ હેવ ડેડિકેટ એકોમોડેશન ફોર વુમન. જે પહેલું હતું ને એ કેના માટે હતું? માત્ર ને માત્ર વુમન માટે હતું. HL અને રશિયન UAC ટુ જોઈન્ટલી મેન્યુફેક્ચર SJ-100 પેસેન્જર જેટ ઇન ઇન્ડિયા. તમને આઈડિયા છે ભારતમાં ક્યારે પેસેન્જર જેટ બન્યા હતા કે નહોતા બન્યા? એની વન 1988 સુધી ભારતમાં પેસેન્જર જેટ બનતા હતા. ઓકે, પછી આવે છે આપણું ખાડી વોર ને એના લીધે આપણું ઇકોનોમિક શું થઈ જાય છે? પડી ભાંગે છે. એટલે આપણે આને આ ઇનિશિયેટિવને બંધ કરવો પડે છે. 1981 પછી આપણે શું લઈ આવીએ છીએ? LPG પોલિસી લઈ આવીએ છીએ. એટલે ત્યાં હજી આપણે પેસેન્જર જેટ પાછા ચાલુ કર્યા નહીં. પણ હવે 4 દાયકા પછી ભારતે એવો વિચાર કર્યો છે કે આપણે શું બનાવશું? આપણા પેસેન્જર જેટ ભારતમાં જ બનાવશું. જેનાથી શું થશે? આપણું એરોનોટિકલ એન્જિનિયરના ક્ષેત્રમાં વધારો થશે, પ્લસ એમ્પ્લોયમેન્ટ મળશે. ઓકે, ને વિશ્વમાં આપણો દબદબો થશે કે નહીં, ભારત પણ પાસે એટલી શક્તિ છે કે ક્ષમતા છે કે સ્ટ્રેન્થ છે કે પોતાના એરોપ્લેન ભારતમાં ખુદ બનાવી શકે. ઓકે, ને પેલું કયું હશે? SJ-100. કોના થ્રુ બનાવવામાં આવશે? કે HAL એટલે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ. લખી નાખો, હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ પ્લસ UAC. રશિયાનું બીજી કંપનીનું નામ છે UAC. યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન. બે MOU સાઇન કર્યા છે. શું કર્યા છે? ઓક્ટોબરમાં ટુ પ્રોડ્યુસ SJ-100 જેટ ઇન ઇન્ડિયા. ધ SJ-100 ઇઝ ટ્વિન ઇન્જિન નેરો બોડી રિજનલ પેસેન્જર એરક્રાફ્ટ. 2 ઇન્જિન વાળા ઓલા નાના મૂવીમાં નથી જોતા પ્રાઇવેટ જેટમાં યુઝ કરીએ છીએ એ ટાઈપનું છે. અને રિજનલ છે એટલે કેવું? ઇન્ટરનેશનલ ફ્લાઇટ નહીં, ક્યાં ખાલી રિજનલ ટુ રિજનલ ચેન્જ થઈ શકે છે. હા, પણ એનો જ્યારે તમારે યુઝ કરવો હોય નેશનલ લેવલે ત્યારે પણ તમે કરી શકો છો, રાઈટ? This mark India's first passenger aircraft products since the Aviaro HS 748 પ્રોજેક્ટ. 1961 થી લઈને 1988 સુધીનો આ એક પ્રોજેક્ટ હતો જેમાં આપણે આગળની વાત કરી કે ઇન્ડિયામાં શું બનાવવામાં આવતા હતા? એરોપ્લેન બનાવવામાં આવતા હતા. ઇનિશિયેટિવ સપોર્ટ ધ ગવર્મેન્ટ્સ ઉડાન સ્કીમ ટુ બૂસ્ટ રિજનલ એર કનેક્ટિવિટી. ઉડાન સ્કીમ આપણે લાસ્ટ લેક્ચરોમાં બહુ ડીપલી મેં ભણાવી દીધું છે,
રાઈટ. જો આ જ રીતનું હોય કે ક્યારેક મને એવું લાગ્યું હોય કે આ સ્કીમ ઘણીએ ધ્યાનમાં આવે છે એટલે હું એક જગ્યાએ તમને સમજાવી દઉં, પછી હું ખાલી એટલું જ કહી દઉં કે આ થઈ ગયું છે એટલે તમને આઈડિયા આવી જશે. ડન છે. ને ક્યારેક હું એવી રીતના અમુક સ્કીમ સ્કીપે કરી દઉં છું કેમ કે મને આઈડિયા હોય છે કે કદાચ આ મહિના કે દોઢ મહિનાના કરંટ અફેરમાં આના કરતાં કંઈક અપડેટ થઈને આવશે. સમજાય છે? આગળ વધું. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર. રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર શા માટે આપવામાં આવે છે એ મને કહો પહેલાં. કોઈ પણ પુરસ્કાર શા માટે આપવામાં આવે છે? પ્રોત્સાહન આપવા માટે. ઓકે. ને આ વિજ્ઞાન પુરસ્કાર છે એટલે કેના માટે હશે? સાયન્સ એન્ડ ટેક પ્લસ ન્યૂ ઇનોવેશન, રાઈટ. નવું ઇનોવેશન માટે પ્રોત્સાહિત કરવા માટે. તો આ જે પોર્ટલ ઉપર તમારે જે રજિસ્ટ્રેશન કરવાનું છે, નોમિનેશન્સ વેર ઇન્વાઇટેડ વાયા નેશનલ પોર્ટલ બિટવીન 4 ઓક્ટોબરથી 17 નવેમ્બર 2024 ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. ધ સિલેક્શન પ્રોસેસ ઇન્વોલ્વ એક્સટેન્સિવ એવોલ્યુશન બાય હાઈ લેવલ કમિટી chaired by the principal scientific advisor to the government of India. ઓકે. સાયન્સના લેવલમાં કોઈ હાઈએસ્ટ પોસ્ટ ગણાતી હોય ને તો આ છે, કેમ કે ડાયરેક્ટ કનેક્ટ કેની સાથે થાય? પ્રીએમ સાથે કનેક્ટિવિટી છે. તમને યાદ હોય ને પોખરણમાં જે જોન એબ્રાહિમને હાયર કરવા માટે જે આવે છે ને વ્યક્તિ, એની લેવલ આ લેવલની હતી એની પાસે, રાઈટ. અલોંગ સાઇડ અ સેક્રેટરી ઓફ સાયન્સ ડિપાર્ટમેન્ટ્સ એન્ડ સિનિયર સાયન્ટિફિક લીડર્સ. ઓકે. આ ત્રણની બનાવેલી એક કમિટી હશે જે આ વિજ્ઞાન પુરસ્કારના નોમિનેશનનું શું કરવામાં આવશે? એવેલ્યુટ કરશે કે કેને આપવો અને કેને ના આપવો. ધ 2025 રાષ્ટ્રીય વિજ્ઞાન પુરસ્કાર રિફ્લેક્ટ ઇન્ડિયાઝ ગ્રોવિંગ પાવર ઇન રિસર્ચ એન્ડ ઇનોવેશન ફ્રોમ પાયોનિયરિંગ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ટુ બેક થ્રુ ઇન એગ્રીકલ્ચર એન્ડ એન્વાયરમેન્ટ સાયન્સ. અલગ અલગ 17 થી 18 આવા ડિપાર્ટમેન્ટ છે ને, ડિપાર્ટમેન્ટમાં સાયન્સ પુરસ્કાર આપવામાં આવ્યો છે. સાયન્સ એન્ડ ટેકમાં ખાલી આપણે સાયન્સ એન્ડ ટેક નથી આવતું. સાયન્સ એન્ડ ટેકમાં પાછા એગ્રીકલ્ચર રિલેટેડ તમે કોઈક ઇનોવેશન કર્યું હોય કે કોઈ નવી વસ્તુ કરી હોય, ઇનોવેશન કર્યું હોય, એને પણ આપે છે. ફિઝિક્સવાળાઓને પણ આપે છે. એન્વાયરમેન્ટલ સાયન્સમાં કોઈ પ્રગતિ કરી હોય તો એને પણ આપે છે. એવા 17 કે 18 એરિયા ડિફાઇન કરવામાં આવ્યા છે. એમાં આપે છે. ઓકે. મુખ્યત્વે વિજ્ઞાન પુરસ્કાર આ 4 જગ્યાએ આપવામાં આવે છે. શું છે? પહેલું વિજ્ઞાન રત્ન ફોર લાઈફ ટાઈમ અચીવમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કે ભાઈ આ વ્યક્તિએ એવું અચીવમેન્ટ હાંસલ કર્યું છે કે આના જેવું દુનિયામાં કોઈ પાછું કરી શકવાનું નથી. ઓકે. તો એને કયું આપવામાં આવે છે? વિજ્ઞાન રત્ન આપવામાં આવે છે. પછી વિજ્ઞાન શ્રી ટુ ડેઝિગ્નેટેડ કન્ટ્રીબ્યુશન ઇન એની સાયન્ટિફિક ફિલ્ડ. કોઈ ફિઝિક્સવાળાએ ફિઝિક્સમાં કોઈ પોતાનું યોગદાન આપ્યું હોય તો એને કયું આપવામાં આવે છે? વિજ્ઞાન શ્રી. પછી વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર, જેને આપણે શું કહીએ છીએ? VYSSB ફોર સાયન્ટિફિક અંડર 45 ઓફ એજ. 45 વર્ષ પહેલાં કોઈ અચીવમેન્ટ હાંસલ કર્યું હોય, રાઈટ, યંગ એજમાં, તો એને કયો આપવામાં આવે છે? વિજ્ઞાન યુવા શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવે છે. થર્ડ વન છે વિજ્ઞાન ટીમ. તો ફોર ટીમ ઓફ 3 ઓર મોર, 3 કે 3 થી વધારેના લોકોએ ભેગા મળીને અચીવમેન્ટ આઉટસ્ટેન્ડિંગ રિઝલ્ટ થ્રુ કોલેબોરેટિવ વર્ક માટે કર્યું હોય, કે ભેગા થઈને કોઈ એવું પ્રોજેક્ટ અચીવ કર્યો હોય તો એને કયું આપવામાં આવે છે? વિજ્ઞાન ટીમ. આ વખતેનો વિજ્ઞાન ટીમ એવોર્ડ કોને મળેલો છે? આ વખતેનો વિજ્ઞાન ટીમ એવોર્ડ મળેલો છે ટીમ અરોમા મિશન. ઓકે. ટીમ અરોમા મિશન હમણાં થોડાક ટાઈમમાં જ્યારે કરંટમાં હશે ત્યારે હું તમને આખું સમજાવીશ કે ટીમ અરોમા મિશન શું છે. ઓકે. ને એગ્રીકલ્ચર સેક્ટરની સ્કીમ છે. આપણે હમણાં થોડાક દી પહેલા કોલ ઉપર ચર્ચા કરતા હતા, રાઈટ. તો આ કોલ ઉપર પાછો એક લેખ આવી ગયો છે. કરંટ અફેરમાં એવું છે કે ચાઇના, ઇન્ડિયા એન્ડ ઇન્ડોનેશિયા કુડ પીક કોલ પાવર્ડ બાય 2030. ધ સેન્ટર ફોર રિઝર્વ ઓન એનર્જી એન્ડ ક્લીન એર, જેને શું કહેવાય છે શોર્ટ ફોર્મમાં? CREA. સો હાઉ રેપિડ ક્લીન એનર્જી એક્સપ્લેનેશન ઇઝ ડ્રાઇવિંગ ધીસ pivotal transaction across Asia's power sector. India is one
India is on track to meet Prime Minister Narendra Modi's 2030 goal of 500 gigawatt of non-fossil fuel capacity. અને ચાઇના, ઇન્ડિયા અને ઇન્ડોનેશિયા ટુગેધર યુઝ 73% ઓફ ગ્લોબલ કોલ ઇન 2024. દુનિયાના 100%માંથી ભારત, ચાઇના અને ઇન્ડોનેશિયા કેટલું યુઝ કરે છે? 73% કરે છે. China added nearly 490 gigawatt of solar capacity between 2024 and mid 2025. એટલે ધીરે ધીરે કોલ તરફથી પાછા વળી રહ્યા છે. ઇન્ડિયા સોલર મેન્યુફેક્ચરિંગ કેપેસિટી સ્ટેન્ડ એટ 118 gigawatt per year. Indonesia plans to install 100 gigawatt of solar under President Prabowo Subianto's initiative. આ ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટનું નામ છે, જે બોલવામાં આપણી જીભ ગોથા મારી છે. આગળ વધુ. જો અત્યાર સુધી 7th પે કમિશન ચાલતું હતું, હવે કયું આવશે? 8th. 8th ક્યારથી લાગુ પડવામાં આવશે? 1 જાન્યુઆરી 2000 આ 7thની લાગુ થયું હતું. ને દર 10 વર્ષે નવું આપણે શું કરવું પડે છે? પે કમિશન ફોર્મેટ કરવું પડે છે, નેશનલ પે કમિશન. તો શું ફરજિયાત છે? કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે ક્યાંય કે હર 10 વર્ષે તમારે એનપીસી ગઠિત કરવાનું? એનીવન આઈડિયા? જો ક્વેશ્ચન અહીંયાથી પૂછે ને તો અહીં તમે બહુ હેરાન થઈ જાઓ કે ભાઈ કોન્સ્ટિટ્યુશનમાં છે કે ટ્રેડિશન છે. સમજાય છે? રાજ્યસભાના જે ચેરમેન છે, ચેરમેન એ સત્તા પક્ષના નેતા હોય છે, તો શું એ બંધારણમાં લખેલું છે કે એક ટ્રેડિશન છે? તો શું છે? આ એક ટ્રેડિશન છે કે હર દર વર્ષે તમારે નેશનલ પે કમિશનનું ગઠન કરવું. હર દર વર્ષે થાય છે, ફરજિયાત નથી કે હર વખતે કરવું જ, પણ હર દર વર્ષે થાય છે, ટ્રેડિશનલ બની ગયો છે. ઓકે. આ 8th સેન્ટ્રલ પે કમિશન વોઝ કોન્સ્ટિટ્યુટ ઇન જાન્યુઆરી 2025. એટલે 18 મહિને ઇટ વિલ સબમિટ ઇટ્સ રિપોર્ટ વિધિન 80 months ફ્રોમ ધ ડેટ ઓફ કોન્સ્ટિટ્યુશન. એટલે 18 મહિનાની અંદર એ પોતાનું શું કરશે? રિપોર્ટ આપશે, પછી લાગુ થશે. ઓકે. ધ 7th પે કમિશન્સ રિકોમેન્ડેશન વેર ઇમ્પ્લિમેન્ટ ફ્રોમ જાન્યુઆરી 1, 2016. 7મું જે પગાર પંચ હતું ઇમ્પ્લિમેન્ટ ક્યારે થયું? 1 જાન્યુઆરી 2016. તો 18 મહિના પછી આ જે 8મું આવશે 18 મહિના પછી, એટલે અત્યારે એનું કામ ચાલુ છે, ઇવોલ્યુશન. કેટલા? નિયરલી 50 લાખ એમ્પ્લોઈઝ એન્ડ 69 lakhs પેન્શનર્સ આર એક્સપેક્ટેડ ટુ બેનિફિટ. એટલા જણાઓને ફાયદો થશે. જો ભારત પેટ્રોલિયમ કમિશન લિમિટેડ અને ઓઇલ ઇન્ડિયા લિમિટેડ આ બેએ ભેગા થઈને ડેવલપ્ડ ₹1 લાખ કરોડ રામાયણ પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપવાની વાત કરી છે. ક્યાં આવેલું છે રામાયણ પ્રથમ? આંધ્રપ્રદેશ, એપીમાં આવેલું છે. ધ રામાયણ પ્રથમ ગ્રીનફિલ્ડ રિફાઇનરી વિલ કોસ્ટ અરાઉન્ડ 1 લાખ કરોડ બાય ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ એન્ડ ઓઇલ ઇન્ડિયા લિમિટેડ એટ આંધ્રપ્રદેશ નાલોર ડિસ્ટ્રિક્ટમાંની સ્થાપના કરવાની વાત કરવામાં આવી છે. ઇટ વિલ હેવ રિફાઇનિંગ કેપેસિટી ઓફ 9 to 12 million metric ton per annum with a 1.5 MMTPA per ethylene cracker unit. Commercial operation are expected to start by financial year 2030. 2030માં આનું કામ ચાલુ થઈ જશે. 6,000 acres of land have been allotted by the Andhra Pradesh government for the project. કેટલા? 6,000 acres land આપવામાં આવી છે એપી સ્ટેટ દ્વારા. પછી મેગા રીપ ઇનિશિયેટિવ. મેગા રીપ ઇનિશિયેટિવ શું હશે? તમને આઈડિયા છે કોઈને? આગળની આપણે એક વાત કરતા હતા, ખબર? મણિપુરમાં અને મેઘાલયમાં સૌથી વધારે આપણે જોવા મળે છે.
વૃક્ષો રાઈટ એ અહીંયા છે. જો શું છે મેગા રેપ સ્ટેન્ડ ફોર રીજનરેટિવ ઇકોનોમિક્સ થ્રુ એક્સલરેટેડ ઇન્ક્લુઝિવ એન્ટરશિપ ઇન મેઘાલયા. ઓકે, આનું ફૂલ ફોર્મ છે. The initiative was launched in August 2025 under the Meghalaya Basin Development Authority, જેને આપણે શું કહીએ છીએ MBDA. Meghalaya aims to become a $10 billion green economy by 2028. Over 70-80% of Meghalaya's area is under forest cover, among the highest in India. હું ત્યાં મણિપુર બોલ્યો હતો, આની પહેલાં હું મણિપુર બોલ્યો હતો, ત્યાં મારી ભૂલ છે, ત્યાં મેઘાલય આવશે. ઓકે, અમે આપણી વાત કરી હતી ને કે 100%માંથી 50% વાળો રેશિયો બોલ્યો હતો હું, તો આમાં કેટલું પર્સન્ટ છે આનું? 70%, 72% ફોરેસ્ટ એરિયા છે. ક્યાં છે? મેઘાલયમાં છે, જે ભારતમાં સૌથી વધારે છે, 78%. ઓકે, ક્લાઉડ સીડિંગ શું છે ખબર છે તમને કોઈ દી? આર્ટિફિશિયલ રેન માટે ક્લાઉડ સીડિંગ કરવામાં આવે. શું કયા તત્વો યુઝ કરવામાં આવે છે? સિલ્વર આયોડાઇડ. ઓકે, શું કરે છે કે એ પ્લેન લે છે, પ્લેનને લઈને ક્લાઉડ ઉપર લઈ જાય છે, ત્યાં એને શું નાખવામાં આવે છે? સિલ્વર આયોડાઇડના સ્પ્રે કરવામાં આવે છે, જેનાથી આમાં જે શું કહેવાય કે ભેજ હોય છે ને, હ્યુમિડિટી ભેગી થઈ જાય ને એક જગ્યાએ શું થઈ જાય? વરસાદ વરસી જાય. શા માટે કરવામાં આવે છે? દિલ્હી જેવા રિજિયનમાં શા માટે કરવામાં આવે છે? હા, પોલ્યુશન. દિલ્હીમાં સૌથી વધારે પોલ્યુશન શા માટે છે? ઓકે, પછી હજી એક છે જિયોગ્રાફી. એક જિયોગ્રાફી ફિનોમેના એવો છે કે જે સૌથી વધારે દિલ્હીને પોલ્યુટેડ કરે છે. નહીં, યસ એ છે, પણ મેન શું? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. રાઈટ. દિલ્હી છે ને ખાડા જેવું છે, એન્વાયરમેન્ટની દૃષ્ટિએ ખાડા જેવું છે, કે અહીં પંજાબથી, રાજસ્થાનથી, યુપીથી જેટલું પ્રદૂષણ ભેગું થશે ને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ક્યાં એકઠું થઈ જશે? દિલ્હી ઉપર થઈ જશે. ઓકે, ને પ્લસ દિલ્હીમાં હાઈ ડેન્સિટી ઓફ પોપ્યુલેશન છે. ઓકે, પોપ્યુલેશન વધારે છે તો હાઈ ડેન્સિટી ઓફ વ્હીકલ છે, જેના લીધે શું થાય છે કે ત્યાં પોલ્યુશન વધારે, પોતાની જગ્યા એ તો પ્લેસ વધારે થાય છે ને પ્લસ ફિનોનોમાં બહારનું ક્લાઇમેટનું પણ ખેંચીને ક્યાં લઈ આવે છે? અહીંયા લઈ આવે છે. ભાઈએ કીધું હિમાલય રિજિયન શું કરે છે? હિમાલય રિજિયનમાંથી ને ઉપરથી પ્રેશર આપે છે ને અહીંથી પણ પ્રેશર આપે છે, ને કોલેબ્રેશન ક્યાં થઈ જાય છે? દિલ્હી ઉપર થઈ જાય છે. ત્યાં શું થઈ જાય છે? હીટ ડોમ જેવું નિર્માણ થઈ જાય. હીટ ડોમ એટલે શું થાય? હીટ ડોમ એટલે શું થાય કે એક જ જગ્યાએ ડોમ બની જવી, આવી રીતની. ઓકે, આ જીપીએસસી છેલ્લી ગઈ ને એમાં ક્વેશ્ચન હતો હીટ ડોમ એટલે શું છે, કેવો ફિનોનોમા છે. ઓકે, તો ક્લાઉડ સીડિંગ શું કરશે કે જો રેન થાય ને, રેન, તો પોલ્યુશનની માત્રા ઘટી જાય, કેમ કે PM 2.5 અને PM 10 છે ને એ બેસી જાય જમીન ઉપર, એટલે એન્વાયરમેન્ટ શું થઈ જાય? ચોખ્ખું થઈ જાય. તો રેન એટલા માટે કરવામાં આવે છે, ત્યાં કૃષિ માટે રેન નથી કરતા, એન્વાયરમેન્ટને ક્લીન કરવા માટે કરે છે. પણ અહીંયા છે ને સતત 2 એટેમ્પ છે ને ફેલ થયા છે. શા માટે થયા છે આપણે જોઈએ. ક્લાઉડ સીડિંગ ઇન્વોલ્વ ડિસ્પેરિંગ એટલે સ્પ્રે કરવો સિલ્વર આયોડાઇડ ઓર સોલ્ટ પાર્ટિકલ્સ સોલ્ટ પાર્ટિકલ્સ સ્ટિમ્યુલેટ ધ કન્ડન્સેશન એન્ડ પ્રિસેપ્શન એટલે શું થાય? વરસાદ વરસવો. ઓકે, દિલ્હી ઓપરેશન યુઝડ સેસના એરક્રાફ્ટ ફ્લાઇંગ ફ્રોમ કાનપુરથી. યસ, આ એરક્રાફ્ટ હતો જે ક્યાંથી ફ્લાય કર્યો હતો? કાનપુરથી ફ્લાય થઈ હતી. એન્ડ મીરુત કવરિંગ ધ મલ્ટિપલ અર્બન સેક્ટર્સ. મોઇશ્ચર લેવલ બિલો 30% સિગ્નિફિકન્ટલી રિડ્યુસ ધ પ્રોબેબિલિટી ઓફ સક્સેસફુલ રેનફોલ. કેટલા % મોઇશ્ચરની કમી? 30%થી જો ઓછું હોય ને તો આર્ટિફિશિયલ રેન કરવું મુશ્કેલ પડે છે. ઓકે, ને આ જે એટેમ્પ ફેલ થયા છે ને એનું કારણ પણ આ છે. It marked India's first large-scale cloud seeding effort aimed to controlling urban air pollution. આપણે વાત થઈ કે એર પોલ્યુશનને કંટ્રોલ કરવા માટે, એન્વાયરમેન્ટને ચોખ્ખું કરવા માટે થઈ હતી. ઓકે, આના છે ને હજી ટોટલ છે ને 5 ટ્રાયલ કરવામાં આવશે.
ટોટલ 5 ટ્રાયલ કરવામાં આવશે. એમાંથી 2 કેવા થયા છે? ફેલ છે. હજી 3 ટ્રાયલ બાકી છે. દુબઈમાં કરે છે યસ બેટા. આવું કંઈ દુબઈમાં કરે છે? દુબઈમાં છે ને આર્ટિફિશિયલ લેન્ડ બનાવવામાં આવી છે. દુબઈમાં છે ને એર પોલ્યુશન બહુ ઓછું સંભાવના છે. એર પોલ્યુશન છે ને સી શોરના જે શું કહેવાય સિટીઝ હશે ને ત્યાં પોલ્યુશન હશે ને તો એ પોલ્યુશનનું પ્રમાણ ઓછું થઈ જશે. કેમ કે ત્યાં ટકવા જ નહીં દે. જિયોગ્રાફી ત્યાં ટકવા જ નહીં દે. કાં ઉપાડીને સીમાં જવા દેશે ક્યાં અંદરના ભાગમાં મોકલી દેશે. સમજાય છે મારી વાત? ને મુંબઈમાં સૌથી વધારે વરસાદ પણ જોવા મળે છે પાછો. એટલે હોય ને તો પણ પોસિબલ થતું નથી. એવી રીતના દુબઈમાં વરસાદ નથી પણ તમે જુઓ તો ખરી ત્યાં કોઈ પોલ્યુશન કરવાનું ક્યાંય જોવા જ નથી મળતું. સમજે છે મારી વાત? અહીંયા દિલ્હીમાં પ્રોબ્લેમ એ આવે છે, એક હોય છે પોતાની જગ્યાએ પોલ્યુશન વધારે છે, પ્લસ આજુબાજુના વિસ્તારોનું પોલ્યુશન બધું ભેગું ક્યાં થાય છે? એક જગ્યાએ થાય છે. સમજાય છે? કેમ કે જો ઉપરથી હિમાલય રિજિયનની જે એર આવે છે ને એ કંડક્ટ ક્યાં થાય છે? દિલ્હીમાં થાય છે. પ્લસ આ પંજાબ, યુપી, રાજસ્થાન, હરિયાણા આ બધા ક્ષેત્રો કેવા છે? હાઈ ડેન્સિટી ઓફ એગ્રીકલ્ચર છે. તો એ બધું અહીંયા ભેગું થઈ ગયું. પાકિસ્તાનથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે આપણે શું કહે છે કે ભૂમધ્ય સાગરથી જે ડિસ્ટર્બન્સ ઊભો થાય છે ને એ પોલ્યુશનને ખેંચીને ક્યાં લઈને મૂકી દે છે? દિલ્હીમાં મૂકી દે છે. તો બધું ભેગું ક્યાં થઈ ગયું? દિલ્હીમાં થઈ ગયું. એટલે આ ફિનોમેનોમાં વધારે જોવા મળે છે. ને એના લીધે પાછું હિટડોમ ઊભું થઈ જાય. હિટડોમ ઊભું થઈ જાય એટલે શું થાય કે ત્યાં એક તો વરસાદ ઓછો થાય છે, રાઈટ? કેમ કે અરાવલી જે વરસાદને ત્યાં અરાવલીની એન્ડ થાય ને અરાવલી ત્યાં જ આવી ગયું છે દિલ્હી. ઓકે, આ ઘણા ફેક્ટર છે જે દિલ્હીને વધારે પોલ્યુટન્ટ કરે છે. ઓકે, ગવર્મેન્ટ લોન્ચ ટુરિઝમ વિઝન 2029, 50 વર્લ્ડ ક્લાસ ટુરિઝમ ડેસ્ટિનેશન ટુ શોકેસ ઇન્ડિયાઝ હેરિટેજ. ઓકે, વર્લ્ડમાં જે કન્ટ્રી પાસે પોતાની ઇકોનોમી ચલાવવા માટે કોઈ રિસોર્સ નથી ને એ કેના ઉપર નિર્ભર રાખશે? ટુરિઝમ ઉપર. તમને એવું લાગશે કે નાના નાના દેશ છે આની ઇકોનોમી કેમ ચાલતી હશે? સાદું ને સિમ્પલ કોઈ પણ મંદિર કે કોઈ ટુરિઝમ સ્પોટ હશે ને એની આજુબાજુની ઇકોનોમી આખો એ સ્પોટ ઉપર કામ કરતું હશે. તો ભારત પાસે એવી ક્વોન્ટિટીમાં પ્લેસ છે કે જે ટુરિઝમને છે ને વધારી શકે, પણ આપણી પાસે એવી ક્વોલિટી નથી, રાઈટ? તો આ ક્વોલિટી અમે રિફાઇન કરી દો તમે તો શું થશે? ટુરિઝમ વધારે ખેંચાશે. જેમ કે ખજુરાહોના મંદિર છે. ખજુરાહોના મંદિર આપણે ઇન્ડિયન્સ હોવા છતાં આપણે જોવા નથી ગયા કે કોઈ. ઓકે, એ મંદિર શું છે કોઈને ખબર નથી. કૈલાસ મંદિર છે જેના પથ્થરોમાં કોતરાયેલી વાર્તા કહેવામાં આવી છે. ઓકે, ને એટલું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્યાંય એટલું ક્રિટિકલ ને એટલું હાઈ ક્રિએટિવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે, રાઈટ? પણ ત્યાં પહોંચવા માટે તમારી પાસે સુવિધાઓ નથી એટલે આપણે શું થઈ જાય છે? ત્યાંથી એન્ડ થઈ જાય છે. ઓકે, આપણે જુનાગઢની બુદ્ધિસ્ટ ગુફાઓ આવેલી છે. કેટલા હવે જોયેલી છે? ઉપરકોટમાં બુદ્ધિસ્ટ ગુફાઓ આવેલી છે. તો આપણે બુદ્ધિસ્ટ ગુફાઓ કાયમ ભણીએ છીએ ને આપણી નજીકમાં જુનાગઢ છે પણ આપણે કોઈ દિવસ જતા નથી. સમજાય છે મારી વાત? ગુફાઓ આપણે બુકમાં વાંચીએ છીએ પણ આપણે કોઈ દિવસ રિયલી વિઝિટ કરી નથી. જો રિયલી વિઝિટ તમે કરશો તો ગુફાઓનું સ્ટ્રક્ચર ને બધું તમને ખબર પડશે. તો આ વિઝનને સાકાર કરવા માટે ભારત એક વિઝન લીધું છે 2029 સુધીમાં 50 વર્લ્ડ ક્લાસ હેરિટેજ સિટી ઊભા કરવા, જેનાથી શું થાય? ટુરિઝમ એટ્રેક્ટ થાય. એટલે આપણી ઇકોનોમીમાં જે એક સેક્ટરનો ગેપ રહી જાય છે ટુરિઝમ ઇકોનોમીનો, એને આપણે શું કરી શકીએ? વધારો કરી શકીએ, જેનાથી રિજનલ જ્યાં ટુરિસ્ટ સ્પોટ છે ત્યાંની આજુબાજુની ઇકોનોમી પણ ડેવલપ થાય. સમજાય છે? ડન છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિલ ડેવલપ 50 વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બાય 2029 અંડર ધ ટુરિઝમ બૂસ્ટ વિઝન 2029. ઓકે, આ એનું મિશન છે અથવા તો યોજના છે. ઇચ સ્ટેટ એન્ડ યુનિટરી વિલ લિસ્ટ વન ફ્લેગશિપ ડેસ્ટિનેશન અંડર ધ સ્કીમ. The initiative focus on sustainability, infrastructure and cultural preservation with a 3 to 4 year completion window. કોઈ પણ રાજ્યમાં એક એવું સ્પોટ ઊભું કરવામાં આવશે કે જે શું આખા રાજ્યનું શું કરતું હશે? નેતૃત્વ કરતું હશે. જેમ કે આપણે અમિતાભ બચ્ચન, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા.
રાઈટ. રણોત્સવ પહેલાંય થતો, સફેદ રણ હતું, પણ જ્યારે ગુજરાત ગવર્મેન્ટ એને પ્રમોટ કર્યું તો ત્યાં હવે રણોત્સવ થવા માંડ્યો, કાઇટ ફેસ્ટિવલ થવા માંડ્યો, વધ્યા ને ટુરિસ્ટ સ્પોટ, માણસો જાતા થયા ત્યાં. એવી રીતના જો એક એક ટુરિસ્ટ પ્લેસને જો તમે આગળ કરવામાં આવશે ને તો શું થશે કે લોકો ત્યાં જાતા થશે ને આપણી ઇકોનોમી આગળ વધશે. ઓકે. ને પ્લસ ધ્યાન શું રાખવામાં આવશે કે સસ્ટેનેબિલિટી પ્લસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કલ્ચર પ્રિઝર્વેશનને આ બધાને ભેગા કરીને 3 કે 4 વર્ષમાં આ કામ આગળ વધારવામાં આવશે. ઇટ સિક્સ ટુ પોઝિશન ઇન્ડિયા એઝ અ પ્રીમિયર ગ્લોબલ ટુરિઝમ ડેસ્ટિનેશન while boosting local employment and regional economies. અત્યારે વર્લ્ડમાં જેમ કે અત્યાર સુધી આપણે બધા માલદીવ્સ જતા હતા, મલેશિયાથી લઈને બેંકોક ને આ બધી બાજુ વેકેશનમાં લોકો વધારે જતા હતા. તો મોદી સાહેબે શું કર્યું, ખાલી લક્ષદ્વીપ જઈને ફોટો પાડીને મૂકી દીધો તો લક્ષદ્વીપ ટુરિસ્ટ ડેસ્ટિનેશન પ્રમોટ થઈ ગયું, જવા માંડ્યા ને, ફિલ્મના ઘણા શૂટિંગ થવા માંડ્યા. એવી રીતના આંદમાન નિકોબાર છે, ઘણા પ્લેસ છે કે જે ખાલી પ્રમોશનના હિસાબે તમે નથી જઈ શકતા. સમજાય છે મારી વાત? આગળ વધુ. ઓકે. મિનિસ્ટ્રી ઓફ કોલ ટુ લોન્ચ કોયલા શક્તિ સ્માર્ટ એનાલિટિક ડેશબોર્ડ. શું હશે? કેટલા કોલસાનો સ્ટોક ક્યાં છે, કઈ જગ્યાએ કેટલું કોલસો પર ડે મેન્યુફેક્ચર માઇન્ડ થાય છે, રાઈટ, ને કેટલા ટન હજી કોલસો ત્યાંથી છે, ટોટલ સ્ટોરેજ કેટલું છે જમીનની અંદર, આ બધાને ક્યાં એક એન્ટ્રી કરવામાં આવશે? કોયલા શક્તિ અંતર્ગત. જેનાથી શું થશે? ટ્રાન્સપરન્સી વધશે. કોણ માઇનર્સ છે, કઈ કંપનીને આ પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે, આ બધા ડેટા ક્યાં ભેગા કરવામાં આવશે? કોલાર શક્તિ ઉપર. શું છે જોઈ લઈએ. કોલાર શક્તિ સ્માર્ટ કોલ એનાલિટિકલ ડેશબોર્ડ to be launched on October 29, 2025 in New Delhi under government's digital India mission. ઓબેરોય હોટલમાં થયું હતું, યાદ રાખજો, દિલ્હીમાં ઓબેરોય હોટલ. Okay. Developed by the Ministry of Coal to enable real-time monitoring and analysis of coal operation, integrate data from ministry such as a coal, railway, power, finance and ports and shippings. ક્યાં કેટલો કોલસો પડ્યો છે ને એના બધા ડેટા ક્યાં જોવા મળશે તમને? અહીંયા કોયલા શક્તિ ડેશબોર્ડ ઉપર. aims to strengthen transparency, efficiency and data driven government in the coal sector. આગળ આપણે પેલા એક રિપોર્ટની વાત કરી હતી, એ ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 વર્લ્ડ સ્ટ્રોંગેસ્ટ મિલિટરી રિવીલ્ડ. કોણ હશે અંદાજો મારો? વિશ્વની સૌથી તાકાતવર મિલિટરી કોણ હશે? યુએસ. ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ ઇવેલ્યુએટ ઓવર 60 પેરામીટર્સ. કેટલા? 60 પેરામીટર છે એના માટે. ટુ રેન્ક મિલિટરી સ્ટ્રેન્થન લોઅર પાવર ઇન્ડેક્સ શું કરે છે? ઇન્ડિકેટ સ્ટ્રોંગર ઓવરઓલ કેપેસિટી. જે આમાં રેન્ક કેનો નાનો ઓછો મળશે, પાવર લોઅર પાવર ઇન્ડેક્સ હશે એટલો એ તાકાતવર દેશ હશે. ઓકે. યુનાઇટેડ સ્ટેટ, રશિયા, ચાઇના, ઇન્ડિયા એન્ડ સાઉથ કોરિયા ઓક્યુપાય ધ ટોપ 5 સ્પોટ, રાઈટ. ને ઇન્ડિયાઝ ડિફેન્સ મોડરેશન સેન્ટર ઓન ધ આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવ. ઓકે. આમાં આગળ છે. ઓકે. યુએસએની સૌથી મોટી તાકાત કેની છે? આપણે આગળની વાત કરી હતી, હું તમને કહીશ કે યુએસએ આવશે તો અહીં શું એનું પ્રખ્યાત હશે હું કહીશ. યુએસએ છે ને પહેલું એવો દેશ હતો કે જેણે છે ને પોતાની એરફોર્સને સૌથી વધારે તાકાતવર બનાવી હતી. ઓકે. તો યુએસએની મોનોપોલી શું છે? એરફોર્સ. જ્યારે રશિયાની મોનોપોલી શું છે? કોઈને આઈડિયા છે? નહીં. ટેન્ક. રશિયન ટેન્ક સૌથી તાકાતવારી હતી. પ્લસ હવે એણે શું કર્યું છે? યુએસએ એનું દુશ્મન છે, તો એનાથી બચવા માટે રશિયાએ શું બનાવ્યું છે? સિસ્ટમ્સ, એર મિસાઇલ સિસ્ટમ. ઓકે. ને એમાં આપણે S-400 જ ઓળખીએ છીએ ને, તો એમાં એક S-500 યાદ રાખજો, S-500 એ રશિયાની
એર ડિફેન્સ સિસ્ટમ છે. ચાઇના કેમ આગળ હશે? જો ચાઇનાની પીપલ લિબરેશન આર્મી, જેને આપણે રેડ આર્મી કહીએ છીએ, એ વિશ્વમાં સૌથી મોટી આર્મી છે. ઓકે, કેમ કે સૌથી વધારે વસ્તી ત્યાં છે, તો સૌથી સંખ્યાની દ્રષ્ટિએ મોટી કોણ છે? પીપલ લિબરેશન આર્મી. પણ એ આર્મીમાં છે ને એણે એક વસ્તુ એડ કરી છે, મોડર્નાઇઝેશન. પ્લસ એણે કેના ઉપર વધારે ધ્યાન દીધું છે? સાયબર વોરફેર. સાયબર વોરફેરની સાથે અનમેન વ્હીકલ. અનમેન વ્હીકલ એટલે શું થાય કે જેમાં માણસની જરૂર ના પડે, જેમ કે ડ્રોન. ટેકનોલોજીનો સૌથી વધારે સંગઠિત ઉપયોગ કર્યો હોય તો ચાઇનાવાળાએ કરેલો છે. અને ઇન્ડિયા શા માટે આગળ છે? ઇન્ડિયાએ શું કર્યું છે? આત્મનિર્ભર ભારતને આગળ વધાર્યું છે કે ભાઈ ઇન્ડોજેનિયસલી ભારતમાં કોઈ પણ વસ્તુ ભારતમાં બનવી જોઈએ, ને એ ભારતની વસ્તુ કોણ યુઝ કરવી જોઈએ? એની આર્મી યુઝ કરવી જોઈએ, ને એનાથી તમે એ આર્મીને તાકાતવર બનાવો. સમજાણું કે હું પાછું સમજાવું? મેં આગળ આપણે પેલા વાત થઈ હતી કે ભાઈ અમે બધા એક એક દેશની પોતાની મોનોપોલી છે. આ યુએસની શું છે? એરફોર્સ છે. તો સામે રશિયાની શું છે? ટેન્ક ને એર ડિફેન્સ સિસ્ટમ છે. જ્યારે ઇન્ડિયાની શું છે? ચાઇનાની શું છે? સાયબર વોરફેર. ને ભારતની શું છે? કે ઇન્ડોજેનિયસ જે આત્મનિર્ભર ભારત બનાવ્યું છે એ રીતનું. આપણે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ આની પહેલા એક વખત કાચી વાત થઈ હતી, ખબર છે? ક્યાં ગાયું છે એનું હેડક્વાર્ટર? ગુડગાંવ થયેલું છે, રાઈટ? અને શું કહેવા માંગે છે કે ઓવર 120 નેશન જોઈન 8 ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એસેમ્બલી ઇન ન્યૂ દિલ્હીમાં આની કોન્ફરન્સ થઈ હતી. એમાં 120થી વધારે નેશને પાર્ટ લીધા હતા. ધ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ વોઝ લોન્ચ્ડ ઇન 2015 ડ્યુરિંગ ધ પેરિસ ક્લાઇમેટ કોન્ફરન્સ, રાઈટ? શું થયું હતું કે પેરિસ ક્લાઇમેટ કોન્ફરન્સમાં છે ને એવો પ્રસ્તાવ ભારતે મૂક્યો હતો કે આપણે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બનાવવું જોઈએ, ને એનું હેડક્વાર્ટર ક્યાં હશે? ભારતમાં હશે. તો પછી જે આફ્રિકન દેશ અથવા તો એશિયન દેશ બધા ભેગા થઈને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ બનાવ્યું, ને ક્યાં એનું વડુમથક ક્યાં રાખ્યું? હેડક્વાર્ટર ભારતમાં રાખ્યું. એને લીડ અત્યારે કોણ કરે છે? ભારત કરે છે. પછી ઓવર 120 કન્ટ્રીઝ આર મેમ્બર ઓફ ધ ISA. કેટલા મેમ્બર છે? 120 મેમ્બર છે. ફોકસિંગ ઓન સોલાર એનર્જી ડેવલપમેન્ટ ઇન ટ્રોપિકલ regions. India hosts the ISA headquarter in ગુરગાંવ, હરિયાણા. PM કુસુમ, આ યોજના આપણે થઈ ગઈ છે. એન્ડ PM સૂર્યઘર સ્કીમ્સ, આ બે યોજના થઈ ગયેલી છે. યુટ્યુબની ઓડિયન્સને કહું છું કે એક વખત જૂના વિડીયો જોઈ લે. એમાં આ બે સ્કીમને મેં બહુ બ્રીફલી એક્સપ્લેન કરી છે. પ્રમોટર સોલર એડોપ્શન અમોંગ ધ ફાર્મર એન્ડ હાઉસહોલ્ડ. કુસુમ કેના માટે છે? ફાર્મર માટે છે. ને PM સૂર્યઘર યોજના કેના માટે છે? હાઉસહોલ્ડ માટે છે. ને આ બે યોજનાઓ વારંવાર એક્ઝામમાં આવતી જ હોય છે. પછી આપણે જો આમાં છે ને એક PDF આવી છે, એમાં જોઈ તો લાસ્ટમાં છે ને આ એક ભૂલ થઈ ગઈ છે મારાથી. ન્યુરોદીહી સેન્ચુરી ક્લિયર ધ ચિતાસ રીઇન્ટ્રોડક્શન છે, એમાં છે ને મેં આગળ નંબર લખતા બે ભૂલી ગયો છું. જરાક કરેક્શન કરી લેજો. ને એક યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ પ્રોગ્રામમાં છે ને એડોપ્શન ગેપ રિપોર્ટ AGR 2025 જે છેલ્લા પેજના બે છે ને એમાં બેમાં નંબર નાખતા ભૂલી ગયો છું. 162 પછી 163 ને 64 નથી. એ બે એડ કરી લેજો જરાક. ઓકે. નુરાદેહી બીકમ MP's થર્ડ ચીતા સાઇટ આફ્ટર અ કુનો અને ગાંધીસાગર. ગાંધીસાગરનું આખું નામ કોઈને ખબર છે? ઇન્દિરા ગાંધી સાગર, રાઈટ? ડેમ છે, એની આજુબાજુનો વિસ્તાર છે, રાઈટ? બે સ્પોટ હતા એમપીમાં. આ ત્રીજું સ્પોટ આપ્યું છે. કયું છે? નુરાદેહી. કેના માટે? ચિતા માટે. થર્ડ લોકેશન છે. પછી શું છે? ફાઉન્ડર ટુ બી સોર્સ ફ્રોમ નામીબિયા. સોફ્ટ રિલીઝ પ્રોટોકોલ. સોફ્ટ રિલીઝ એટલે શું થાય કે કોઈ પણ એને છે ને ધીરે ધીરે છે ને એડોપ્શન કરવાનું થાય. ઓકે. હાર્ડ ભેગેથી છૂટા નથી મૂકતા. એને પહેલાં એન્વાયરમેન્ટ આને એડોપ્ટ કરાવવામાં આવે, ધીરે ધીરે ટ્રેન કરવામાં આવે, અહીંના ક્લાઇમેટ સાથે આગળ વધારવામાં આવે, એના ઉપર મેડિકલ રિસર્ચ અને બધા ધ્યાન રાખે. પછી
ભારત સરકારને એવું લાગે કે હવે આ ચિત્તા અહીંયા આ એન્વાયરમેન્ટમાં કે આ ક્લાઇમેટમાં રહેવા માટે સક્ષમ થઈ ગયા છે, પછી એને જંગલમાં રિલીઝ કરે. ઓકે, ને આ જે ચિત્તા લઈ આવવામાં આવ્યા છે એ ક્યાંથી આવ્યા છે? નામીબિયાથી લઈ આવ્યા છે. ઓકે, 6 crocodiles released at Indira Sagar ઘડિયાળ એક્સચેન્જ વિથ અસમ પ્લાન્ટ. આ છે ને નિયર ચંબલ એરિયા છે, ત્યાંથી ચંબલમાં શું છે, ઘડિયાળનું પ્રોજેક્ટ ઘડિયાળ અંતર્ગત ત્યાં આખું એનું ફાર્મ આવેલું છે પ્રોટેક્શન માટેનું. હવે અહીંથી એની એક્સચેન્જ ક્યાં કર્યા છે? અસમમાં. અસમમાં પણ આવી રીતના ઘડિયાળના પ્રોટેક્શન માટે એક સેન્ચુરી અથવા તો એક જગ્યા આવેલી છે, ત્યાં પાછા મોકલા છે. આ ચિત્તા મૂક્યા છે એની યારે 6 ક્રોકોડાઇલ એટલે ઘડિયાળ પણ મૂક્યા છે. પ્રોજેક્ટ ચિત્તા એમ્સ ટુ ઇસ્ટાબ્લિશ સેન્ટ્રલ ઇન્ડિયા ચિત્તા મેટા પોપ્યુલેશન. રાઈટ, કે ભાઈ ચિત્તા હતા આ વિસ્તારમાં, ચિત્તા હતા પણ કાળક્રમે ત્યાંથી વિલુપ્ત થઈ ગયા શિકારને લીધે. તો હવે ચિત્તાઓને ફરીથી ત્યાં સ્થાપિત કરવાની આ એક પહેલ છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રોજેક્ટ ચિત્તા. જો આમાં 3 શબ્દો ધ્યાન રાખવા જેવા છે. પહેલું છે એડેપ્શન. વોટ ઇઝ એડેપ્શન? પછી સેકન્ડ છે એડેપ્શન કોસ્ટ. એક એડેપ્શન છે, એક એડેપ્શન કોસ્ટ છે, ને એક લાસ્ટ વન છે એડેપ્શન ગેપ. આ 3 શબ્દ મને સમજાવો હાલો. શું છે એડેપ્શન એટલે શું થાય? જો એક એડેપ્શન ને એક શબ્દ છે એન્વાયરમેન્ટમાં મિટિગેશન. આ 2 શબ્દ શું છે મને આઈડિયા હોય તો કયો, બાકી હું સમજાવું. જો એડેપ્શન એટલે શું થાય? એન્વાયરમેન્ટ આરે હળીભળી જવું, એડોપ્ટ કરી લેવું. 2 મિનિટ વેઇટ લખો નહીં, 2 મિનિટ. જો પહેલાં ક્લાઇમેટ ચેન્જ નહોતું થયું એ પહેલાં આપણે ઋતુ ત્રણેય સરખી હાલતી હતી. ઓકે, હવે ક્લાઇમેટ ચેન્જના લીધે વરસાદ ક્યાંક વધારે પડવા માંડ્યો, તો ક્યાંક ઠંડી વધારે પડવા માંડી, કાં પછી શું થયું, સમરમાં હીટ વધારે થવા માંડી, લૂનું પ્રમાણ વધી ગયું. તો આ ક્લાઇમેટ ચેન્જના ઇફેક્ટને લીધે એન્વાયરમેન્ટ ફિનોનેમાં બદલી ગયા છે. આખું આપણું ક્લાઇમેટ આખું ચેન્જ થઈ ગયું છે. તો હવે આ જે ક્લાઇમેટ ચેન્જમાં માણસને ટકી રહેવા માટે જે કરવાનો પ્રયત્ન કરવામાં આવે ને એને શું કહેવાય? એડોપ્શન કરવું, એક્સેપ્ટ કરવું, ક્લાઇમેટ ચેન્જની સાથે પોતાનું જીવન આગળ વધારવું, એને શું કહેવાય? એડોપ્શન કહેવાય. હવે એ લખી લ્યો તમારે ક્યાંય લખવું હોય તો. એડોપ્શન એટલે એન્વાયરમેન્ટમાં કે પર્યાવરણમાં ક્લાઇમેટ ચેન્જની સાથે એડોપ્ટ કરવું. ઓકે, ને પર્યાવરણમાં એડોપ્ટ થવું. ડન છે. હવે એડોપ્શન કોસ્ટ એટલે શું એ મને કહી દો. જે એડોપ્ટ થવા માટે ખર્ચ કરવા પડે ને એને શું કહેવાય? એડોપ્શન કોસ્ટ. હવે એડોપ્શન ગેપ એટલે શું? નહીં, જે વાસ્તવિક પ્રયત્નો કરવા જોઈએ એડોપ્શન માટે ને જે અત્યારે પ્રયત્નો થઈ રહ્યા છે, આ વચ્ચેનો ગેપ છે ને એને શું કહેશું આપણે? એડોપ્શન ગેપ. અને મિટિગેશન એટલે શું થાય? જો આમાં છે ને કારણોનો સ્વીકાર કરવામાં આવે કે આપણે આ છે, આપણે આમાં કન્ટિન્યુ કરવાનું છે. જ્યારે મિટિગેશનમાં શું થાય? કારણોનું સમાધાન કરવામાં આવે. જેમ કે CO2ના પ્રમાણને લીધે ક્લાઇમેટ ચેન્જ થાય છે, તો CO2ની જગ્યાએ તમારે CO2 ઓછું કરવા માટે તમારે જે પ્રયત્નો કરવા પડે ને એને શું કહેવાય? મિટિગેશન. એટલે એને શું કહેવાય? શમન પ્રક્રિયા. પર્યાવરણમાં ક્લાઇમેટ ચેન્જને અટકાવવા માટે કરવામાં આવતી પ્રક્રિયા એને શું કહેવાય? શમન પ્રક્રિયા અથવા તો મિટિગેશન કહેવાય. અહીંયા થશે શું કે ફ્લડ રેઝિસ્ટન્ટ હાઉસ બનાવવામાં આવશે, કાં અર્થક્વેક રેઝિસ્ટન્ટ હાઉસ બનાવવામાં આવશે. જ્યારે અહીંયા શું બનાવવામાં આવશે? સોલાર પેનલ એડ કરવામાં આવશે, અથવા સોલાર એનર્જી ઉપર ફોકસ કરવામાં આવશે, અથવા તો ઈવીનું વધારે ધ્યાન દેવામાં આવશે. કેમાં? મિટિગેશનમાં. ઓકે, આ રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? આ રિપોર્ટ પાડવામાં આવે છે યુનાઇટેડ નેશનલ એન્વાયરમેન્ટ
પ્રોગ્રામ દ્વારા, જે શું કહે છે રાઇડિંગ એડોપ્શન ફાઇનાન્સ નીડેડ, કે ભાઈ આ એડોપ્શન કરવાની જે પ્રક્રિયા છે ને એમાં શું જરૂરી પડે છે અત્યારે ફંડના અભાવના કારણે એડોપ્શન થઈ શકતું નથી. હવે એક અપ્રોચ છે ઇન્ડિયાનો, અપ્રોચ ક્યાંય લખવું હોય તો લખી લેજો અહીંયા. ઇન્ડિયાનો એક અપ્રોચ છે જેને આપણે કહીએ છીએ CBDRC અપ્રોચ, કોમન but differentiated responsibility. ઇન શોર્ટમાં કહું ને તો કઈ રીતના છે ખબર છે કે ભાઈ ગોલ કોમન છે આપણો. શું ગોલ કોમન છે? કે આપણે ક્લાઇમેટ ચેન્જ સાથે ફાઇટ કરવી છે, બટ ડિફરન્શિયલ રિસ્પોન્સિબિલિટી, કે ભાઈ જે જેટલું ક્લાઇમેટ ચેન્જ કર્યું છે, કરે છે નહીં, કર્યું છે, જો હું શબ્દ સાંભળજો, કરે છે નહીં, કર્યું છે. કેમ કે જ્યારે ઔદ્યોગિક ક્રાંતિ થઈ, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન થયું, ત્યારે અત્યારે જે વિકસિત દેશો બેઠા છે એણે સૌથી વધારે કાર્બનનું શું કર્યું છે? ઉત્સર્જિત કર્યું છે. ને ક્લાઇમેટ ચેન્જમાં સૌથી વધારે ફાળો કેનો છે? એમનો છે. ને હવે એમ કહે છે કે અત્યારે વિકાસશીલ દેશ છે ને વધારે પૈસા આપે, કેમ કે અત્યારે વિકાસશીલમાં શું હાલે છે? સેકન્ડ ફેઝ હાલે છે, ઇન્ડસ્ટ્રીઝ એરિયાનો આપે છે, તો ત્યાં કાર્બનનું ઉત્સર્જન વધુ પ્રમાણમાં થાય છે, તો એ પ્રમાણે તમે પૈસા વધારે આપો. તો ઇન્ડિયાનો સ્ટેન્ડ શું છે કે ભાઈ અત્યારે થાય છે એમાં ના નહીં, પણ તમે પેલા કરી ગયા એનું શું કરવું? ભૂતકાળની ભૂલો જે છે એ અત્યારે વર્તમાન છે, તો આને રોકો. તમે અહીંયા તમે ફંડિંગ આપો ને આ ફંડિંગથી આપણે શું કરશું? એડોપ્શનને વધારશું. આ એક ઇન્ડિયાનો અપ્રોચ છે, એટલો યાદ રાખવાનો છે તમારે. ડન છે. હવે આને પહેલાના લેક્ચરમાં આપણે થોડુંક બાકી હતું એ જોઈ લઈએ. ભર્યું ક્યાં ભાગવા માંડ્યા? છે હજી. ઓકે, ચંદ્રયાન 2 યાદ છે કોઈને? જો ચંદ્રયાન 2 હતું ને, એણે છે ને ઓબ્ઝર્વ શું કર્યું? કોરોનલ માસ ઇન્જેક્શન ઇફેક્ટ કર્યું છે, જે અત્યાર સુધીમાં સૌથી વધારે ઇફેક્ટ કરતો એક ફિનિનોમા છે. ઓકે, ચંદ્રયાન 2 જોઈ લઈએ. લોન્ચ્ડ ઓન 22 જુલાઈ 2019 યુઝિંગ ધ GSLV MK third M1 rocket. Chandrayaan 2 was equipped with 8 scientific payload despite the loss of communication with the Vikram lander. Q lander આપણે કનેક્શન ખોઈ દીધું હતું વિક્રમ લેન્ડર આરે. During the attempt of soft landing, the mission is orbiter continues to provide valuable scientific data. The mission affirms India's growing capability in space exploration. It's contribute to global scientific knowledge. એક હજી જો ડીપ ફેક ખબર છે બધાને? આઈડિયા છે? ડીપ ફેક આઈડિયા છે? અને AI જનરેટેડ કન્ટેન્ટ. અત્યારે છે ને ડીપ ફેક ને AI જનરેટેડ કન્ટેન્ટ છે ને વધારે પીરસવામાં આવે છે, કેમ કે ખાલી તમે ચેટ જીપીટીમાં કોઈ પણ એક ઇસ્યુ નાખી દો એટલે આખો ડેટા તમને આવી જાય ને એના ઉપર તમે કરી શકો કે આ મેં ક્રિએટિવ કર્યું છે, આ મારો આઈડિયા છે, પણ હોય તમારો આઈડિયા નહીં, ખાલી એક કમાન્ડ આપી હોય. ને ડીપ ફેક એટલે શું થાય કે ફોટાથી માંડીને બીજા વિડીયોને છે ને એડ કરવામાં આવે, જેને રિયલિટી સાથે તમે બહુ ધ્યાન રાખો ને તો જ તમને ખબર પડે કે આ રિયલ છે કે ફેક છે. તો આનાથી શું થશે? ફેક ન્યૂઝ ફેલાવવાનો ને અથવા તો કોઈને બદનામ કરવાની વધી જાય છે. તો આને રોકવા માટે મિનિસ્ટ્રી ઓફ આઈટી સેક્ટરે રૂલ્સ બહાર પાડ્યા છે, જે આઈટી રૂલ 2021માં એડિશન કર્યા છે. ઓકે, ડીપ ફેક AI જનરેટેડ સિન્થેટિક મીડિયા પોઝેસ અ રિસ્ક ઓફ impersonation, મિસઇન્ફોર્મેશન એન્ડ ઇલેક્ટ્રોલ મેનિપ્યુલેશન. આને રોકવા માટે આ કામ કરવાનું છે. ઇન્ડિયા મૂવ એલિજ with a global effort as the EU, US and China are introducing the watermarking and labeling of norms for AI content. તમને આઈડિયા હોય ને તો હમણાં જે AI જનરેટેડ વિડીયો હશે ને એમાં કોઈ
નીચે લખેલું હોય છે જનરેટેડ બાય એઆઈ. એઆઈનો આ મોટરમાર્ક છે. હજી ઇન્ડિયામાં લાગુ ઇમ્પોઝ નથી થયું, પણ ઇમ્પોઝ થશે, થોડાક ટાઈમમાં ઇમ્પોઝ થઈ જશે. તો એ ક્યાંથી લીધું છે? ઈયુમાં, એટલે યુરોપિયન યુનિયન, યુએસએમાં અને ચાઇનામાં ચાલુ થઈ ગયું છે કે તમારો જે કન્ટેન્ટ છે ને એમાં તમારે ફરજિયાત લખવાનું કે શું ક્યાંથી આવે છે. ઓકે, ને સેફ હાર્બર પ્રોટેક્શન અંડર ધ આઈટી એક્ટ કેન બી વિથડ્રો ઇફ ઇન્ટરમીડિયરી ફેલ ટુ કોમ્પ્લાય વિથ ડ્યુ ડિલિજન્સ સ્ટાન્ડર્ડ્સ. જો આ સ્ટાન્ડર્ડ તમે પૂરા ના કરી શકો તો તમારું આઈટી સેક્ટર, આઈટી રૂલ પ્રમાણે તમારા ઉપર શું થશે? કાર્યવાહી થઈ શકે છે. જો ખાલી ઇન શોર્ટમાં સમજી લ્યો. રુદ્ર બ્રિગેડ, ભૈરવ બટાલિયન અને શક્તિ બાણ અને દિવ્યાસ્ત્ર. રુદ્ર બ્રિગેડ છે ને એ ભગવાન રુદ્ર ઉપરથી એનું નામ લીધું છે. ઓકે, ને ભૈરવ બટાલિયન છે એનું નામ કેવું છે? ભૈરવ. રુદ્રનું કામ શું છે? અટેક કરવો અને ડિફેન્સ કરવો. ભૈરવ સાહેબનું, ભૈરવ બાબાનું કામ શું છે? કે તમારા ઉપર કોઈ અટેક કર્યો એટલે ડાયરેક્ટ એક્શન લેવું. રાઈટ, તો આ રીતના ઇન્ડિયાના બટાલિયનને ટ્રાન્સફોર્મ કરવું છે. કેટલામાં? 10 વર્ષની અંદર ટ્રાન્સફોર્મ કરવું છે. એના માટે આપણે શું કરીએ છીએ? 2023થી લઈ 2032 સુધીનો આ એમ છે. એના માટે આ જે વિજય દિવસ જે 26 જુલાઈ 2025નો હતો ને ત્યારે આ 4 ઇનિશિયેટિવ લોન્ચ કર્યા છે ભારત સરકારે. રાઈટ, આ છે ને કોમ્બેટ ફોર્મેશનની એક ટેકનિક છે જેમાં પહેલા જે રુદ્ર બ્રિગેડ છે ને એમાં આર્મ ને આર્ટરીથી મજબૂત કરવામાં આવશે. પછી જે ભૈરવ બ્રિગેડ છે ને એને ટેક્ટિક વોર્સ, રાઈટ, ને પ્લસ શું તમારા ઉપર જ્યારે એનએસજી જેવું કામ કરશે ભૈરવ બ્રિગેડ. ને ત્રીજું આપણે કયું હતું? દિવ્યાસ્ત્ર અને શક્તિબાણ. એ આઈટી સેક્ટર પ્લસ વેપન આ બેને જોઈન કરવાનું કામ કરશે. આઈટી પ્લસ વેપન મોડર્નાઇઝેશન બાય આઈટી, ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી અથવા તો સાયન્સ એન્ડ ટેક, જેનાથી આપણે શું બનાવવામાં આવશે? શક્તિબાણ અને દિવ્યાસ્ત્ર. દિવ્યાસ્ત્ર એટલે ક્યાં હશે? મિસાઇલ ને એ હશે. ને શક્તિબાણ એટલે કયું હશે? કે સાયબર વોરફેર સાથે લડવા માટે આઈટી સેક્ટરમાં આગળ વધવું. ઓકે, 2 મિનિટ. એક આ બજરંગ સેતુ ક્યાં છે? ઋષિકેત. ને પેલો એશિયાનો ફર્સ્ટ ગ્લાસ બ્રિજ છે એ યાદ રાખજો. ઇન્ડિયાનો ફર્સ્ટ ને એશિયાનો કેટલામો? સેકન્ડ. એક આ જો નાવિક. નાવિકનું જૂનું નામ શું હતું? આઈડિયા છે? ઉભા રહ્યો, એક મિનિટ. જો બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ શું છે? ગવર્મેન્ટ ઇન્ટ્રોડ્યુસ સ્ટાન્ડર્ડ્સ ફોર નેવિગેશન વિથ નાવિક. અત્યાર સુધી તમે જ્યારે તમારો જીપીએસ ચાલુ કરો અથવા તો ગૂગલ મેપ ચાલુ કરો ને તો ત્યાં શું હશે? પાવર્ડ બાય ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. આ જીપીએસ ઉપર કામ કરે છે. કેના ઉપર કામ કરે છે? જીપીએસ. તો હવે ભારત બીએસઆઈએ નવા નોર્મ્સ મોડલ જે આવશે ને એમાં શું સપોર્ટેડ હશે? નાવિક. તો નાવિક એટલે શું? તો જોઈ લ્યો. નેવિગેશન વિથ ઇન્ડિયા કોન્સ્ટલેશન ડેવલપ બાય ઇસરો. ધ યુનાઇટેડ સ્ટેટ જે આવી સિસ્ટમ છે નેવિગેશન સિસ્ટમ એમાં યુનાઇટેડ સ્ટેટની શું છે? જીપીએસ. યુરોપિયન યુનિયનની કઈ છે? ગેલેલિયો. રશિયાની શું છે? ગ્લોનાસ. અને ચાઇનાની શું છે? બાયદુ. ઓકે, ને ભારતને નાવિકની જરૂર કેમ પડી એનું એક રહસ્ય છે. જ્યારે કારગિલ વોર હતું ને ટોપ રિજન ઉપર કોણ બેઠા હતા? આર્મી, પાકિસ્તાની આર્મી. ઓકે, તો ભારતે ત્યારે શું કીધું કે અમને જીપીએસનો યુઝ કરવા દો, અમને એના લોકેશનની ખબર પડે. તો યુએસને કીધું કે અમને જીપીએસનો યુઝ કરવા દો તો અમને એમની લોકેશનની ખબર પડે. તો એમણે શું કીધું? નહીં. તો ત્યારે ભારતે શું ઇનિશિયેટિવ લીધો કે હવે આપણું જીપીએસ જેવી એક નેવિગેશન સિસ્ટમ આપણે બનાવશું. રાઈટ, ને આની રેન્જ કેટલી છે કે ભારતના એરિયાથી લઈ 1500 કિલોમીટર. કેટલું? 1500 કિલોમીટર. ને એનું જૂનું નામ હતું ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, IRNSS. એપ્રુવડ 2006માં થયું હતું. ફૂલી ઓપરેશન ક્યારે થયું? 2018માં. કેટલા સેટેલાઇટ લોન્ચ કરવામાં આવ્યા હતા? કોઈને આઈડિયા છે? શું કહો છો બેટા? 7 સેટેલાઇટ. હા, 7 સેટેલાઇટ છે. ઓકે, ડન છે.
તો આપણે ઓક્ટોબરનું હવે અહીંથી વિદાય લઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવેમ્બરથી સ્ટાર્ટ કરશું. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.